Hello, Jai Hind students. So from this side, I, teacher Sawan Prajapati, welcomes you all on a very beautiful and enthusiastic platform of learning physics wala. So આજનો થંબનેલ ડેફિનેટલી બધા સ્ટુડન્ટ્સે વાંચી લીધો હશે. સર આજે ગતિ કરવાના. યસ, આજે ગતિ કરવાના. વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી મોશન ઇન ધીસ લેક્ચર. સો સર ખાલી ગતિ જ કરવાના નહીં યાર. ગતિ એટલે કે મોશન કરવા માટે શું જોઈએ? કે મોશન કરવા માટે જે જોઈએ એ પહેલા સમજી લઈએ. મોશન માટે જરૂરી છે વિઝન. ઓકે, મોશન માટે જરૂરી છે વિઝન. જ્યારે ક્યાં જવું છે નિશ્ચિત હોય ને તો ગતિ કરતા કરતા ડેફિનેટલી જવાય. બસ એ જ રીતે તમારા પણ આ જીવનના અહીંથી 2 વર્ષનું એક લક્ષ્ય કમ્પ્લીટ હોવું જોઈએ. જે લક્ષ્ય હોઈ શકે કે આફ્ટર 12 સાયન્સ પર્ટિક્યુલરલી કોઈક ફિલ્ડની અંદર આગળ વધવાના છો, જે તમે ડિસાઇડ કરી ચૂકેલા હોવા જોઈએ અને ડિસાઇડ થયાની સાથે તમે તમારા એ પર્ટિક્યુલર ગોલ માટે ડેડિકેટેડ હોવા જોઈએ. સો બસ એ જ ડેડિકેશનની સાથે આપણું જે વિઝન છે એ તરફ ખુદના મોશન એટલે કે ખુદની ગતિને આગળ વધારીએ. ઓકે, સો સ્ટાર્ટ કરીશું. ઇનિશિયલી ગતિ શું છે યાર એને પહેલા સમજી લ્યા. સર કેમ ગતિ શું છે કેમ સમજવું પડશે યાર? તત્વ ફિઝિક્સમાં એન્ટર થશે અને સમજવાની શરૂઆત કરશે કે ફિઝિક્સ એકચ્યુઅલમાં કેટલું બધું બ્રોડ છે યાર. ઓકે, સર સમજ યાર ગતિ શું છે. સાવન સર થાંભલા જેવા ઉભેલા છે. યસ, જીરીક બી હલતા નથી. હા ચાલ જો યાર, ખાલી મને જો યાર. ઓકે સર આ શું છે? સાહેબ તમે રીતે જોઈ છે જાણે તો હા ભાઈ કંઈક મસ્ત ઉભું રહેલું હોય યાર. મસ્ત જ છે ને, પેન જ છે યાર. ચાલ જો, માને કે આ પેન જે છે અને આ હું જે છે અત્યારે પર્ટિક્યુલર ટાઈમ પર એકબીજા માટે સ્ટેબલ છે. ઓકે યસ, બટ હવે આ જે પેન છે એ પર્ટિક્યુલર ટાઈમની અંદર પોતાનું સ્થાન બદલી રહી છે. ઇટ મીન્સ મેં એવું કહી શકું કે મારા માટે આ પેન જે છે એ ગતિમાં છે. અન્ડરસ્ટુડ? સો ગતિનું મિનિંગ સર સમજી ગયા? યસ, કે જ્યારે કોઈ પદાર્થ છે એ પોતાનું સ્થાન બદલશે તો તમે એવું કહી શકશો કે એ જે પદાર્થ છે પોતે ગતિમાં છે. એક્સેપ્ટેડ. ઓકે, નો ડાઉટ બેટા. બટ સાથે એક વસ્તુને એડ કરવાની ક્યારેય નહીં ભૂલતા કે જ્યારે પણ મેં ચર્ચાઓ કરીશ ગતિ માટેની, આ ગતિની ચર્ચામાં સૌથી અગત્યની વસ્તુ જે ઉલ્લેખ આવવો જોઈએ એ છે સમય. બિકોઝ વિધાઉટ ટાઈમ તમે ગતિ શું છે એ મહેસૂસ નહીં કરી શકશો. ઓકે, સો જ્યારે પણ ઉલ્લેખ કરો કે જ્યારે કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે છે પણ વિથ રિસ્પેક્ટ ઓફ ટાઈમ, તો આપણે એવું કહી શકીએ કે એ જે પદાર્થ છે એ પોતે ગતિમાં છે. ઓકે, સો એ જે ગતિ છે રાઈટ, એ ગતિને તમે લોકો ડેફિનેટલી ભણીને આવ્યા હશો અત્યાર સુધી જે પણ ફાઉન્ડેશનના ચેપ્ટરો તમે ભણ્યા હશે એની અંદર. ઓકે, બટ નેક્સ્ટ અહીંથી જ્યારે 11 સાયન્સ 12 સાયન્સની શરૂઆત કરશો ત્યારે આ ગતિને ઇન ડિટેલ અહીંથી તમે ભણવા જશો. સો એ જે ઇન ડિટેલ સ્ટડી કરવાની છે, સ્ટડી માટે તમારા તમામ કન્સેપ્ટો ક્લિયર હોવા જરૂરી છે અને એ એકવાર થોડું રિવાઇઝ કરી લે. ઓકે, સો વેરી ફર્સ્ટ, સુરેખ પથ પર ગતિ, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. જ્યારે 11 સાયન્સની અંદર એન્ટર થઈ જશો ત્યારે પ્રારંભિક જે નોર્મલ ચૂનનું ચેપ્ટર છે બેટા, એ ચેપ્ટર જેવા પતી જાય એટલે તમે શરૂઆત કરશો આ ચેપ્ટરની સુરેખ પથ પર ગતિ. અને બહુ વધારે બોલવા કરતી ઇટ્સ મોર બેટર કે આ જોઈ લઈએ યાર. સર આ શું છે? આ એક કાર છે બેટા. કાર તો છે, ઇટ્સ ઓકે, બટ કારની સાથે સાથે ડેફિનેટલી મને ખબર છે કે આ માત્ર આ કાર નથી બેટા. સર આ એક સપનું પણ છે. સર એક શું છે? સપનું પણ છે. મારું પણ હતું, તમારું પણ છે અને ડેફિનેટલી તમારું સપનું મારી કરતાં તો વધારે જોરદાર સારું હશે. સર કાર લેવી છે અને માત્ર બસ રસ્તે ચાલે એવી કાર તો તમામ લિયા કરશે. કોઈક એવી કાર લેવી છે કે સાહેબ જાય ને તો તમામની નજર એના ઉપર હોય. ગુડ યાર, અત્યારે જે પણ સપનું છે હોવું જોઈએ, સારું છે. બટ સમજ યાર કે આ જે કાર છે અત્યારે ઉધારી લે. ઓકે, અત્યારે ઉધારી લે કે સુરેખ રસ્તા ઉપર આમ સ્ટ્રેટ ગતિ કરીને ગયા કરે છે, રાઈટ, લાઈક. ઓકે, સો આ ગતિને તમે ડેફિનેટલી એવું કહી શકશો કે આ શું છે? સર સુરેખ પથ પર ગતિ છે. સાથે સાથે તમે એવું પણ કહી શકશો કે એક પરિમાણિક ગતિ છે. સર કેમ એક પરિમાણિક ગતિ? માને કે આ જે ગાડી જાય છે, ઓકે, સો એ પર્ટિક્યુલર આ અક્ષ ઉપર જાય છે અને માની લે કે આ અક્ષ તમે એવું કહી દેમ છું કે એક્સ અક્ષ છે. નહીં સર, અમને તો એવું ભણાવેલું કે આ બાજુ એક્સ એક્સિસ આવે. યાર ઇટ્સ ઓકે, માની લે કે આ ઋણ એક્સિસ છે. ઓકે, સો વોટ એવર બેટા, એક જ અક્ષમાં ગતિ કરે છે, ધેટ્સ વાય એ એક પરિમાણિક ગતિ છે. અને સાથે સાથે આપણે એવું સમજ્યા કે એક સુરેખ ગતિનું ઉદાહરણ છે. ચલ દિમાગને થોડું વધારે ખોલ્યા. એક ઉદાહરણ ઇન્સ્ટન્ટલી બતાવશો કે એ પણ પોતે એક સુરેખ પથ પર ગતિ કહેવાય કે નહીં કહેવાય. માન કે આ કોણ છે? તો કે પેન નહીં. માન કે આ તું છે. સાહેબ આ કાં છે? તો કે માન કે તમે અત્યારે બુર્જ ખલીફા પર છે અને તો કે ઉપરથી સીધા નીચે વાય.
સાહેબ આવું તમે નહીં કરશો, તમે ને મેં એવું કોઈ નથી કરવાના અને આવશ્યકતા પણ નથી કે આપણે આવું કંઈક જિંદગીમાં કરવું જોઈએ. માન કે ઉપરથી ખાલી સમજવા માટે એક પથ્થર કાં ગયો નીચે, સાહેબ આ જે ઉપરથી નીચે જાય એ ઘટનાને કહેવાય શું? એ ઘટનાને બોલાશે મુક્ત પતન. આ મુક્ત પતન પણ પોતે એક પરિમાણી ગતિ છે. ઇન ડિટેલ ભણશું ધીમે ધીમે ચેપ્ટરની અંદર. ચલ કન્ટિન્યુ કર આગળ, ચલ કન્ટિન્યુ કર. નેક્સ્ટ આઈ હાય 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 સર, ગેમ રમવાના કે ભણવાના? ગેમ રમવાના કે ભણવાના? ચલ ગેમ બી રમી લઈએ, ભણી પણ લઈએ. સમજતો જ અહીંયા શું છે? દ્વિપરિમાણી ગતિ, મોશન ઇન અ પ્લેન, મોશન ઇન અ પ્લેન. ચલ અહીંયા આવી જાય યાર, કેટલા જણને કેરમ રમતા આવડે યાર? સાહેબ આ ક્લાસરૂમ તો છે નથી કે હાથ ઉપર કરીએ. કોમેન્ટ સેક્શન છે, જો કેરમ ગમે તો બધા જણાવી શકશો કે યસ સર કેરમનું એક્ઝામ્પલ છે, સારું લાગ્યું. ચલો આ બધા ધ્યાન આપ યાર. ડેફિનેટલી મને ખબર જ છે કે તમને બહુ જોરદાર રમતા આવડે, બોલ હા કે ના? સાહેબ અહીંયાથી એક એવી જગ્યાએ અમે ડેફિનેટલી સ્ટ્રાઇક કરશું ને તો આ ગઈને સીધું અંદર ગોલ. યસ, મને બી આવડે, તમને બી આવડે. સમજવાની વસ્તુ એ છે કે અત્યારે માન કે એ પણ પોઝિશન છે જે પોઝિશન ઉપર જો ક્લિક કરવામાં આવશે, ઓકે, જો એ પોઝિશન ઉપર ક્લિક કરવામાં આવશે તો હોપ સો આ અહીંયા ગોલ નહીં થશે. માન કે કદાચ એ પર્ટિક્યુલર આ જગ્યાએ જશે, સર સમજી ગયા, અને પછી એ ત્યાંથી રિટર્ન થઈને સમથિંગ ધીસ વે. યસ સર ગોલ, યસ એક્ઝેક્ટ ગોલ. બટ આ શું થયું? તો આ જે થયું એ સમજ કે આ જ્યારે કેરમ હતું ત્યારે આ એના માટે પર્ટિક્યુલર એક્સ એક્સિસ છે, એ જ કેરમ બોર્ડ માટે આ વાય એક્સિસ છે, અને આ જે કુકી છે એ કુકી છે બેટા, તિતલિયા નથી કે યુ 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 કહા પણ ઘૂમી લીધું યાર. આ કુકી છે, તિતલી નથી યાર. આ જે કુકી છે પોતે બંધિત મોશનમાં છે, એ માત્ર આ બોર્ડની અંદર જ ગતિ કરી શકશે, હા કે ના? સો એની જે આ ગતિ થાય છે એ માત્ર બે અક્ષોમાં છે, એક્સ અક્ષ અને કઈ અક્ષ છે? વાય અક્ષ. ધેટ્સ વાય એ કયા પ્રકારની ગતિ આવી ગઈ? દ્વિપરિમાણી ગતિ. રિકોલ થાય છે, કોઈ પણ વ્યાખ્યા મગઅપ કરવાની આવશ્યકતા નથી, દિમાગમાં માત્ર એક્ઝામ્પલ સેટ કરો, પ્રત્યેક એક્ઝામ્પલ તમને કન્સેપ્ટ સુધી લઈ જશે. ઓકે ચલ બેટા કન્ટિન્યુ. આય હાય હાય સર આઈપીએલ, યસ રોજ સાંજે આઈપીએલ જોતા હશો, રોજ યાર કોઈને કોઈ ક્રિકેટર સિક્સ મારે છે અને સિક્સ માર્યા પછી ડેફિનેટલી આ એક ડાયાગ્રામ તમે લોકો જોતા છો. શું વિચાર્યું છે કે આ ડાયાગ્રામ કયા પ્રકારની ગતિ મેન્શન કરે છે? ચલ સમજ યાર. સર આ કયા પ્રકારની ગતિ મેન્શન કરે? તો એના માટે ધીમે ધીમે સમજતા ગયા. માન કે આ પીચ છે, ઓકે, યસ સર પીચ ઉપર શું હોય તો કે બે બાજુ સ્ટમ્પ મૂકેલા હશે. ચલ આ બાજુ 3 સ્ટમ્પ, આ બાજુ 3 સ્ટમ્પ યાર. પછી તો કે અહીંથી જે ક્રિકેટર છે એની અંદર પણ જે બોલર છે પોતે એક બોલને પર્ટિક્યુલર સ્પીડ સાથે ફેંકશે, અને યાર કદાચ એ ઇન્સાનનું તે દિવસે નસીબ ખરાબ હશે તો સપોઝ કે અહીંથી પેલા બેટ્સમેને બેટા ખાધેલું પીધેલું બધું એક જ બોલમાં કાઢી નાખ્યું, અને માન કે અહીંયાથી સમથિંગ ધીસ વે, રાઈટ? યસ સર ઇટ્સ બાઉન્ડ્રી 6 બેટા. માન કે છગ્ગો ગયો બેટા, 6 ગયો. સો કોઈ દિવસ શાંતિથી વિચાર્યું કે આ કયા પ્રકારની ગતિ થઈ? ચલો સમજી લ્યા. સર આ 6 ની અંદર એ પણ ખબર પડે કે આ જે એક્સિસ કવર થઈ છે એ એક્સ એક્સિસ છે, અને આ જે એક્સિસમાં અપ એન્ડ ડાઉન કરે છે ને બોલ, એ કઈ એક્સિસ છે? વાય એક્સિસ છે. સર આ તો દ્વિપરિમાણિક થઈ ગયો. એક્ઝેક્ટ આ જે થયું છે દ્વિપરિમાણિક જ થયું છે, પણ એ દ્વિપરિમાણિકમાં પણ અલગ અલગ પ્રકારની ગતિઓને આપણે છૂટી પાડીશું, જેમાં સૌથી અગત્યનો ટાઈપ છે એ ટાઈપ એટલે આપણે ભણીશું, રાઈટ, એઝ અ પ્રક્ષિપ્ત ગતિ તરીકે, અને એને જ તમે બોલશો પ્રોજેક્ટાઇલ મોશન. ઓકે ચલ કન્ટિન્યુ. નેક્સ્ટ આઈ હાય 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 સર આઈડિયા આવી ગયો સર, જ્યારે જ્યારે મંદિરમાં ગયા ટડિંગ 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 ટડિંગ, હા કે ના યાર? સો આ જે છે તો બેલ છે, રાઈટ? સેમ તમે લોલક પણ જોયેલું હશે, અને આ પ્રકારની ગતિ માટે તમને નામ પણ યાદ છે કે આ પ્રકારની જે ગતિ છે ઇટ્સ અ પેન્ડ્યુલમ મોશન, એને અમે લોકો દોલન ગતિ કહીએ છીએ. આવી રીતે જ અલગ અલગ પ્રકારની અન્ય ગતિઓ પણ 11th અને 12th ના સંપૂર્ણ સિલેબસમાં તમે લોકો સાથે ઇન ડિટેલ ચર્ચાઓ થવાની છે. બટ એ બધી ચર્ચાઓ માટે આજનું જે વિઝન છે એ છે ધ વિઝન ઇઝ મોશન. અને જો મોશનને કમ્પ્લીટલી સમજવું હશે તો એ સમજવા માટે કેટલીક એવી રાશિ જે ફાઉન્ડેશનમાં તમારા લોકો માટે આવી ગઈ છે એને આજે કમ્પ્લીટલી સમજી લેવાના છે. ફરી એક વખત ચલીએ તો બિલકુલ પણ ટાઈમ પાસ કર્યા વગર સીધી શરૂઆત કરતા ગયા કે જે પણ રાશિઓ છે એની અંદર સૌથી પહેલું તમને લોકોને શું ખબર હોવું જોઈએ? તો કે સર જે ખબર હોવું જોઈએ શું છે? અંતર છે. યસ ઇટ્સ સો ઇઝી. અંતર શું છે બધાને આરામથી આઈડિયા આવી જાય, તેથી એની વ્યાખ્યાઓને મોડે કરવા પર આપણે ટાઈમ નથી કાઢતા. આ જ અંતરને બે અલગ અલગ ભાગોમાં સમજવામાં આવે છે, અને એ જે બે ભાગોમાં સમજવામાં આવે છે એમાં જે પહેલું છે એ શું છે તો કે પથ લંબાઈ, અને જે બીજું છે એ શું છે? સ્થાનાંતર. જે પહેલું છે શું છે? પથ લંબાઈ, અને જે બીજું છે એ શું છે? સ્થાનાંતર. યાદ છે કોઈને? યાદ છે? હોવું જોઈએ યાર, યાદ હોવું જોઈએ, હા ને? ચાલ એક ઉદાહરણથી સમજીએ કે સાહેબ શું છે પથ લંબાઈ અને શું છે સ્થાનાંતર.
जब मैं छोटा बच्चा था बड़ी शरारत करता था. ए बस बस यार, चलिए बेटा छोटा बच्चा अब आ जाओ. जब मैं छोटा बच्चा था बड़ी शरारत करता था. સાહેબ મેં પહેલા ઘરેથી જ્યારે જ્યારે સ્કૂલે જવા નીકળતો SCHOOL. ઓકે સલમાન યાર, કે જ્યારે તમે ઘરેથી સ્કૂલે જવા નીકળતા હતા, ધી ટર્મ એન્ડ કન્ડિશન એપ્લાય. ધી ટર્મ એન્ડ કન્ડિશન એપ્લાય. સાહેબ એક સૂક્ષ્મ સ્ટાર હતો જે મારા દિમાગની અંદર કામ કરતો હતો. હા કે ના સર, કેવી રીતે? તો કે માન કે કન્ડિશન એપ્લાય થાય. તો કે શું? તો કે શું? તો કે માની લે આજે એવી એનાઉન્સમેન્ટ છે કે જે સ્કૂલે જલ્દી આવે, જે સ્કૂલે જલ્દી આવે એને 500 રૂપિયાનું ઇનામ. સાહેબ આવું કઈ સ્કૂલ કે છે અમને જરા કેવું તૈયાર, મને પણ નહીં ખબર, રાઈટ ને? બાકી હું પણ રામ બચત યાર. માન કે સ્કૂલેથી ઘરેથી સ્કૂલે જવા માટે 500 રૂપિયાનું ઇનામ જો બેટા પ્રોવાઈડ કરી દેવામાં આવે, ઇન્સાન સીધો સ્કૂલે જશે. હા કે ના? બટ માન કે જ ઇન્સાન માટે જો કહેવામાં આવે કે કાલે હોમવર્ક બતાવવાનું છે, એ ઘૂમી 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 ઘૂમીને કાં જશે? તો કે સાહેબ સ્કૂલે જશે યાર. હા કે ના? નેક્સ્ટ માન કે કહેવામાં આવે કે પ્રિન્સિપલ ઓફિસમાં જવાનું છે, તો બેટા એટલું બધું ઘૂમશે, એટલું બધું ઘૂમશે, ખબર નહીં યાર જશે કે નહીં જશે બેટા. બટ એટ ધી એન્ડ આવી પણ કોઈ પ્રકારની ગતિ કરીને એ બચ્ચું બિચારું સ્કૂલે પહોંચશે યાર. સર એ સમજાવવા શું માંગે છે? સમજાવવા એ જ માંગુ છું કે આની અંદર જે સ્ટ્રેટ ટુ ધી પાથ છે, એટલે કે જે ઓછામાં ઓછું ડિસ્ટન્સ કવર કરીને તમે અહીંયા પહોંચી ગયેલા છો, એ વસ્તુને આપણે એક્સેપ્ટ કરતા છે કે સાહેબ એ સ્થાનાંતર છે. એ શું છે? સ્થાનાંતર. આ બધું બાકીનું શું છે? તો કે આ જે બાકીનું બધું છે એ અન્ય માર્ગોએ કપાયેલું અંતર છે. ટોટલ ડિસ્ટન્સ મતલબ કે સો અન્ય માર્ગોએ જે કપાયેલું કુલ અંતર છે. કપાયેલું કયું અંતર છે? કુલ જે અંતર છે. આ કુલ અંતરને આપણે લોકો અહીંથી સ્વીકારતા છે કે એ શું છે? પથ લંબાઈ છે. ઓકે સો કોઈ પણ પ્રકારની ડેફિનેશન આપણે લોકોએ ગોખવાની નથી. જસ્ટ સમજી લેવું કે એક પર્ટિક્યુલર પોઈન્ટ અને બીજો પર્ટિક્યુલર પોઈન્ટ, આ બે પોઈન્ટની વચ્ચે જે મિનિમમ ડિસ્ટન્સ છે, આ બે પોઈન્ટની વચ્ચે જે મિનિમમ ડિસ્ટન્સ છે એને આપણે લોકો કહેવાના છે શું? કે સ્થાનાંતર. અને જ્યારે આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી જવા માટે જે પણ કંઈ કાપવું પડતું ટોટલ ડિસ્ટન્સ છે એને આપણે શું કહેવાના છે? પથ લંબાઈ કહેવાના છે. સમજ પડી જશે? હા કે ના? યસ ને? ચલો આગળ ધીમે ધીમે. ઓકે સો ROQP શું છે? થોડી પ્રેક્ટિસ કરી લઈએ. માન કે આ પોઝિશન ઉપરથી આપણે કંઈક ગતિને સમજવાની શરૂઆત કરીએ, અને આ પોઝિશન ઉપરથી ગતિને સમજતા સમજતા થોડું એક્ઝામ્પલ તરીકે એવું લઈએ કે અત્યારે સ્ટ્રેટ સુરેખ પથ ઉપર ગતિ કરતા કરતા આપણે લોકો કયા બિંદુ સુધી પહોંચી ગયા? ક્યુ બિંદુ સુધી. કયા બિંદુ સુધી પહોંચી ગયા? ક્યુ બિંદુ સુધી. અને માનો કે હું આને એવું કહી દઉં છું કે ઇટ્સ અ વેરી ફર્સ્ટ સિચ્યુએશન બેટા. તો માન કે જે પહેલી સિચ્યુએશન તૈયાર થઈ, આ પહેલી સિચ્યુએશનની અંદર જે પથ લંબાઈ છે એની વેલ્યુ કેટલી છે? સર સો ઇઝી, 0 થી 240 છે. એટલે કે જે પથ લંબાઈ છે 240 હશે. હોપ 100 મીટર પણ હોય, સેન્ટીમીટર પણ હોય. આ તરફ લખ્યું છે કે જે યુનિટ છે બેટા એ કોણ છે? મીટર છે. અને સાથે સાથે મને જો સ્થાનાંતર સમજવા કે તો પણ એ બહુ સરળ છે કે સર આ પહેલો પોઈન્ટ અને આ બીજો પોઈન્ટ, આ બેની વચ્ચે જે મિનિમમ ડિસ્ટન્સ છે પોતે આ જ છે. એટલે કે એ કેસીસની અંદર સ્થાનાંતર પણ 240 મીટર જ છે. સમજાઈ જશે? ઓકે બટ ડ્યુ ટુ સમ કન્ડિશન, સમજ કે આપણી ગતિ અહીંથી રિવર્સ થઈ. ડ્યુ ટુ સમ કન્ડિશન સમજો કે અહીંયાથી આપણી ગતિ શું થઈ? રિવર્સ થઈ. અને આ ક્યુ પોઈન્ટથી આપણે રિવર્સ માનો કે અહીંયા સુધી પહોંચી ગયા. ઓકે આ ક્યુ પોઈન્ટથી રિવર્સ માનો કે આ પોઈન્ટ સુધી આપણે લોકો પહોંચી ગયા. સર હવે તો એ જ સમજવાનું છે કે આ જે અહીંથી અહીં સુધી પહોંચ્યા, માની લે કે એ કન્ડિશન આપણે કહી દઈએ કે આ સેકન્ડ કન્ડિશન છે. કઈ કન્ડિશન છે? સેકન્ડ કન્ડિશન છે. ચલ હવે બહુ શાંતિથી સમજ. સેકન્ડ કન્ડિશન પરથી ક્લિયર કરશું કે પથ લંબાઈ અને સ્થાનાંતરમાં ડિફરન્સ છે શું. ઓકે સર 0 થી 240 એ તો સ્ટ્રેટ ગયા જ, પછી અહીંથી રિટર્ન આવી ગયા, તો પર્ટિક્યુલર આ પણ એક ડિસ્ટન્સ હશે. ઓકે તો માન કે આ જે ડિસ્ટન્સ છે એ હું જોઈ લઉં છું કે કેટલો છે. તો કે સાહેબ 240 માંથી 80 ગયું. ઇટ્સ સો સિમ્પલ સાહેબ. કેટલા આવે મને નહીં ખબર યાર, મને નહીં ખબર કેટલા આવે સાહેબ, મને નહીં ખબર યાર. તમે લોકો બહુ શાંતિથી યાદ કરો યાર. સો એ જે ડિસ્ટન્સ આવવાનો છે એ ખબર પડે યાર, બધા પાસે દિમાગ હોવું જોઈએ. કેટલું છે? 160 મીટર. જો આ નહીં સમજ પડતું હોય તો અહીંયા એમ કરીને થોડું હલાવો યાર, જરૂરી છે ને, સમજ પડવું જોઈએ. બહુ સિમ્પલ વસ્તુ છે બેટા, બચ્ચાને આવડવું જોઈએ. સો 160. સો હવે અહીંથી ખબર પડે કે પથ લંબાઈ કેટલી? તો કે સાહેબ અહીંયા સુધી 240, આ 160. સો ઓવરઓલ જે આન્સર આવ્યો એ થયો મારા માટે 400 મીટર. કેટલા આન્સર થયો? 400 મીટર. અંડરસ્ટુડ? પણ
જ્યારે હવે વાત આવે છે સ્થાનાંતરની, તો કે સ્થાનાંતર કેટલું? સાહેબ આ ઇનિશિયલ પોઝિશન, આ ફાઇનલ પોઝિશન, ભલે ને ગમે તો પણ ઘૂમે ફરે આવ્યો કાં? તો કે સાહેબ અહીંયા ચેક કર, આ જે પર્ટિક્યુલર પોર્શન છે, ઓકે, આ જે પર્ટિક્યુલર પોર્શન છે એ બતાવે છે કે આ સેકન્ડ પોઝિશન સુધી સ્થાનમાં શું ફેરફાર થયેલો છે. સમજાય છે? તો બસ મને આઈડિયા આવી ગયો કે આટલો પોર્શન એ શું છે, તો કે સ્થાનાંતર છે, અને એ કેટલું હશે? 80 મીટર. કેટલું હશે? 80 મીટર. સમજ પડી? હા કે ના? ચલિए ગુડ. સો અહીંથી શું ક્લિયર થઈ ગયો કે પથ લંબાઈ અને સ્થાનાંતર શું છે? તો આ કન્સેપ્ટને હવે મગજમાં રાખજો, રાઈટ? ટુ ધી ટોપિક, એ બધી વસ્તુ અગેન સિલેબસની અંદર તમે ધીમે ધીમે બેટા સમજતા રહેવાના છે. ચલિए આગળ. અહીં એ લોકો કંઈક સાબિત કરવા કીધું છે. ચલિए વાંચ, શું સાબિત કરવા કીધું બેટા? સો સર એવું કીધું છે કે ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય અને ન પણ હોય. સર આવું કંઈક જોયેલું ફીલ થાય છે? યસ બેટા, કમ્પ્લીટલી એ જ વસ્તુ આગળ તમને લોકોને ક્લિયર કરાવી. ચેક કર સર, પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય તો કે 240 અને 240 સમાન હતું ને? યસ સર. પણ એ જ પથ લંબાઈનું મૂલ્ય 400 અને એ જ સ્થાનાંતરનું મૂલ્ય 80 અલગ અલગ પણ હતું ને? યસ સર. સો સર વોટ ઇઝ ધી કન્ડિશન બિહાઇન્ડ ઇટ? અહીંયા જે પાછળ કન્ડિશન કામ કરે છે એ કન્ડિશન એ છે, આવું ક્યારે થશે? એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે એ સરખું ક્યારે જોવા મળશે? તો સમજ કે જ્યારે પણ સુરેખ પથ પર ગતિ છે. કોના ઉપર? સુરેખ પથ પર ગતિ છે. એ સુરેખ પથ પર ગતિ પણ જ્યારે એક જ દિશામાં થાય, પાછો નહીં વળવો જોઈએ. હા બેટા, ચલ. તો જ્યારે સુરેખ પથ પર ગતિ છે એ કેસીસની અંદર મને એવું જોવા મળશે કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવા છે? સેમ. દિશા બદલાયેલી હોવી નહીં જોઈએ. પણ એ જ ઇન્સાને અહીંયાથી એ દિશાને ચેન્જ કરીને જ્યારે રિટર્ન આવી ગયો, રાઈટ, ઇટ મીન્સ કે જો સુરેખ પથ પર ગતિ નથી, કેમ કે એને દિશા બદલેલી છે એવું સમજી લે, રાઈટ, તો એવા કેસીસમાં આ બંને આન્સરો મારા કેવા છે? ડિફરન્ટ છે. સો બહુ ઇઝીલી તમે લોકોને અહીં આઈડિયા આવી ગયેલો હોવું જોઈએ કે જે પણ પથ લંબાઈ છે અને જે પણ સ્થાનાંતર છે એનું મૂલ્ય સમાન હોય. યસ સર. ક્યારે? જ્યારે સુરેખ પથ પર ગતિ છે. અને મૂલ્ય સમાન ન પણ હોય તો કે ક્યારે? જ્યારે સુરેખ પથ પર ગતિ ના હોય. ઓકે, સો આ જે કન્સેપ્ટો છે ડેફિનેટલી સમજાયેલો હોવા જોઈએ. ચલિए આગળ શું કીધું છે સમજીએ. કોઈ ઉદાહરણ દ્વારા સાબિત કરી બતાવો, કોઈ ઉદાહરણ દ્વારા સાબિત કરી બતાવો કે સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે પણ તેને અનુરૂપ પથ લંબાઈ 0 નથી. ઓકે, સમજીએ, પ્રૂવ કરીએ. સાહેબ કેવી રીતે? અગેન યાર કંઈક નાનું છોટું મૂચું તમને ગમે એવું લઈ લે યાર. સાહેબ શું ગમે? તો અમને તો બહુ બધું ગમે યાર, તમને ગમે મારીથી એટલું ઇઝીલી અપાવાય નહીં યાર. પણ માની લે કે એક ચોરસ છે, માની લે કે શું છે? ચોરસ છે. આ ચોરસ માટે અહીંથી શરૂઆત કરીએ. આ પર્ટિક્યુલર પોઝિશનથી આપણે ગતિની શરૂઆત કરીએ. ઓકે, પહેલા અહીં જશો, અહીં પહોંચ્યા પછી અહીં જશો, અહીં પહોંચ્યા પછી અહીં જશો, અહીં પહોંચ્યા પછી અહીં જશો. અને માની લે કે જે જગ્યાએથી આપણે સ્ટાર્ટ કર્યું છે, જે જગ્યાએથી આપણે સ્ટાર્ટ કર્યું છે એ જગ્યા આવીને આપણે સ્ટોપ કરીએ. અંડરસ્ટુડ? જે જગ્યાએથી આપણે સ્ટાર્ટ કર્યું છે એ જગ્યા આવીને આપણે સ્ટોપ કરીએ. અને બીજું પણ એ ધારી લે કે આ જે ચોરસ છે એના માટે બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર. બસ યાર, પતી ગયું યાર. ઓકે, સો ચોરસ માટે સ્ટાર્ટ કર્યું ત્યાંથી જ સ્ટોપ કર્યું છે. આ કેસીસની અંદર જો મેં સમજવા માંગુ કે મારું જે સ્થાનાંતરનું મૂલ્ય છે કેટલું છે, બેટા સ્થાનાંતર કે ભાઈ સાહેબ પહેલું આ પોजीशन यूं पूरा चौरस घूम के खत्म कर दिया, फिर भी वहां पे ही आके रुक गया. હા કે ના? સો એ કેસીસની અંદર જ્યાંથી ચાલુ કર્યું ત્યાં જ આવીને અટકી ગયો. ધેર ઇઝ નો ચેન્જ ઇન પોઝિશન, પોઝિશનમાં કોઈ જ ચેન્જ થયો નથી. એટલે મેં એવું કહી શકું કે સ્થાનાંતર 0 છે. અંડરસ્ટુડ? તેથી આ કેસીસ માટે, આ કેસીસ ઇટ મીન્સ એવા કેસીસ કે જ્યારે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય ત્યાં જ શું કરવામાં આવે? સ્ટોપ કરવામાં આવે. એ દરેક કેસીસ માટે મને એવું ખબર પડે કે સ્થાનાંતર કેટલું છે? 0 છે. સ્થાનાંતર કેટલું છે? 0 છે. સમજાઈ જશે? યસ, હા કે ના? અને એ જ કેસીસની અંદર જો મેં તમને એવું કેમ કે પથ લંબાઈ કેટલી, તો કે સાહેબ પહેલા 10, પછી પાછું 10, પછી પાછું 10, પછી પાછું 10, બરાબર મને ખબર પડે કે સાહેબ 40 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 40 સેન્ટીમીટર. સો આ જ એક કેસ આપણે આપણી સામે જોઈ લીધો કે દરેક કેસીસની અંદર બધું સરખું હોય એવું આવશ્યક નથી. એક ઉદાહરણ કે જેમાં સ્થાનાંતરનું મૂલ્ય કેટલું છે? 0. લડ્ડુ. અને એના માટે પથ લંબાઈ સમથિંગ છે એટલે કે 0 નથી. હોપ સો તમે ક્લિયર થઈ હશો. ઓકે, ચલિए રૂકી જાઓ, કઈ નવું જોઈ લઈએ. હા ને?
જિંદગીમાં આગળ તો વધવાના છે, પણ સારી રીતે વધ્યા. ચલો થોડી એક વસ્તુ નવી સમજાવું છું. માન કે અહીંયા તમે સ્ટાર્ટ કર્યું છે, ઓકે, માન કે આ પોઝિશનથી તમે શું કર્યું છે, સ્ટાર્ટ કર્યું છે. તમે આ પોઝિશનથી સ્ટાર્ટ કરીને આ અહીં સુધી કંઈક ડિસ્ટન્સ કવર કર્યો, અને કે માનો કે તમે આ કવર કરેલું ડિસ્ટન્સ 20 મીટર છે. કેટલા મીટર છે? 20 મીટર છે. સમજાઈ ગયો? પથ લંબાઈ 20, સ્થાનાંતર 20. ધેટ્સ ગ્રેટ યાર. ચલ અહીંયાથી તો કે ભાઈ પાછા બોલાવી લીધા, કેમ ખબર નહીં યાર. માન કે આ પોઝિશનથી પાછા આ પોઝિશન ઉપર આવી ગયા. યસ સર, સમજાઈ ગયો. જ્યાંથી ચાલુ કર્યું ત્યાં જ પાછું આવ્યું, જ્યાંથી ચાલુ કર્યું ત્યાં જ પાછું આવ્યું. ઇટ મીન્સ સાહેબ અહીંયાથી ત્યાંથી અહીંયા સ્થાનાંતર 0, અહીંયાથી ત્યાં 20, ત્યાંથી અહીંયા 20, 20, 20, 40. ઇટ મીન્સ કે મારા માટે પથ લંબાઈ 40. ધેટ્સ ગ્રેટ. બટ માન કે અહીંથી મેં તમને રિવર્સ કેસની અંદર થોડું આગળ વધવા કીધું, તો કે અહીં સુધી આવી ગયા, અને માનો કે આ છે 10 મીટર. માનો કે આ કેટલા છે? 10 મીટર. સર હવે જે છે નવું છે, તો કે શું નવું છે? બસ એ જ સમજ કે શું નવું છે. પર્ટિક્યુલર પોઝિશન ઉપર આ 0 છે, તો તમને આઈડિયા છે કે સંજ્ઞા પદ્ધતિમાં એક બાજુના અંતરો જ્યારે ધન લે છે, તે રીતે એક બાજુના જે અંતરો છે એને કેવા લે છે? ઋણ લે છે. એટલે મને ખબર પડે કે આ કેસીસ માટે માન કે નંબર 3 કેસીસ, માન કે નંબર 3 કેસીસ અહીંથી ત્યાંથી અહીંયા અને અહીંયાથી અહીંયા. ઓકે, સો એ નંબર 3 કેસીસ માટે જો હવે મને કોઈ પૂછશે કે પથ લંબાઈ કેટલી, ઓકે, નંબર 3 કેસીસ માટે મને કોઈ પૂછશે કે પથ લંબાઈ કેટલું? 20, 20, 40, 40 ને 10, ઇટ મીન્સ 50 મીટર. બટ એ જ નંબર 3 કેસ માટે જો મને કોઈ પૂછશે કે સ્થાનાંતર કેટલું, સર પેલે બાજુથી પાછો એટલે 0, પણ આ બાજુ ગયો 10. સો ડિફરન્સ આટલો જે સ્થાનમાં આવ્યો એ 10 તો છે, મારી કોઈ ના નથી, પણ આ 10 હશે નેગેટિવ હશે. આ 10 હશે કેવા હશે? નેગેટિવ હશે. સો દિમાગમાં ફિટ કરી લેજે યાર, જેટલા પણ કન્સેપ્ટ અહીંયા ભણ્યા છે એ દિમાગમાં ફિટ કરી લેજે. અને એકવાર ખાલી યાદ કરાવી દે, પથ લંબાઈનો જવાબ મારો ઓલવેઝ પોઝિટિવ આવે છે, જ્યારે સ્થાનાંતરનો જવાબ પોઝિટિવ પણ હતો, નેગેટિવ પણ મળ્યો અને 0 પણ મળ્યો. સો તમામ વસ્તુને આપણે જલ્દી એક જ વસ્તુની અંદર ટોટલ સમઅપ કરી લઈએ. ચલ શાંતિથી એકવાર બોર્ડ ઉપર જેટલા પણ મુદ્દા લખ્યા છે એને ધીમે ધીમે વાંચી લે મારા બેટા, હા, સમજાવવા જોઈએ. આ દરેક મુદ્દા છે તમને સમજાવવા જોઈએ. જો તમને સમજાય છે તે મારા માટે બહુ સારી વાત છે, અને જો નથી સમજાતું તે તમારા માટે બહુ ટેન્શન લેવાની વસ્તુ છે યાર. એકદમ સિમ્પલ વસ્તુ છે. કેમ નહીં સમજાય યાર? ખુદનો જીવ લે યાર, ખુદનો જીવ લે યાર. કેમ નહીં સમજાય યાર? બહુ જ રીકમથી વસ્તુ છે, હા ને યાર. ચાલ માન સાહેબ પથ લંબાઈ વિશે, તો કે ભાઈ ગતિ કરતા કણ વડે કપાયેલું સાચું અંતર એક્ઝેક્ટ. જ્યારે કોઈ પણ કણ છે એ ગતિ કરે છે, એ કેટલું અંતર કાપે છે એ સીધે સીધું પથ લંબાઈમાં જ મળે. પણ સ્થાનાંતરમાં એવું કીધું કે જો કોઈ એક જ દિશામાં ગતિ થતી ન હોય, પોઈન્ટ ટુ બી નોટેડ, કે એક જ દિશામાં ગતિ થતી ન હોય તો આપણને ડેફિનેટલી કપાયેલું સાચું અંતર દર્શાવતું નથી. સર સમજ નહીં પડી યાર. કેમ સમજ નહીં પડે યાર? દિમાગ ખોલીને પણ નહીં, કેમ દિમાગ ખોલીને પણ કેમ સમજ નહીં પડે? માન કે અહીંથી ચાલુ થયું, અને એક જ દિશામાં ગતિ થતી નથી, તો માન આ દિશા બદલીને અહીંયા આવે છે પાછો, હા કે ના? હા કે ના? અને યાર ઇન્સાને ફાલતુમાં ટાઈમ પાસ કરી નાખ્યો. માન કે 10 કિલોમીટર કાપી લીધું યાર, માન કે કેટલું કાપી લીધું? 10 કિલોમીટર. પણ યાર આ જે ડિસ્ટન્સ છે એ ખાલી 1 જ કિલોમીટર છે, હા કે ના? ડિસ્ટન્સ કેટલું છે? 1 જ કિલોમીટર. ચેક કર્યા, સમજાઈ ગયો. એક જ દિશામાં ગતિ થતી ન હોય, કાં એક જ દિશામાં થાય છે, એના વડે કપાયેલું સાચું અંતર, તો કે સાહેબ એકચ્યુઅલમાં અંતર કેટલું કાપેલું છે? 10 કિલોમીટર. પણ યાર સ્થાનાંતર કેટલું આવ્યું? તો કે 1 કિલોમીટર. એટલે સ્થાનાંતર જે છે એ જે સાચું અંતર કપાયેલું છે એ બતાવતું નથી યાર. ઓકે, હા કે ના? યસ યાર, આટલું ઇઝી છે. સો જોરદાર યાર, સમજતા ગયા. એ જ રીતે ધીમે ધીમે પ્યારી રીતે યાર. ચલ સમજ યાર, આગળ શું કહે છે? તે હંમેશા ધન હોય. યસ સર, તમે અત્યારે એ તો સમજાવ્યું કે સ્થાનાંતર હંમેશા ધન હોય. જ્યારે આના પછીના એક્ઝામ્પલ મેં જોઈ લીધું કે સોરી યાર, પથ લંબાઈ હંમેશા ધન હોય, જ્યારે સ્થાનાંતર ધન પણ આવે, ઋણ પણ આવે અને શૂન્ય પણ આવે. યસ, જોરદાર યાર. સાહેબ તે અદિશ રાશિ છે, હોપ સો તમને આઈડિયા હશે કે જેના માટે દિશા મેટર કરતી નથી. એ વસ્તુઓ કેવી હોય છે? અદિશ. ગમે ત્યાં ચાલી યાર, ટોટલ અંતર એ ટોટલ અંતર છે. જ્યારે સદિશ હોય એનો મિનિંગ કે દિશા જોઈએ, તો એક તરફ તમે જે સ્થાનાંતર છે ને પ્લસ લીધો, એની બીજી તરફ જે સ્થાનાંતર છે કેવું લેવું પડે? માઇનસ. તો ખબર પડે કે એ દિશાઓને ધ્યાનમાં લેવી પડે છે. સો સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ગતિ થતી હોય તો તેનું મૂલ્ય કદાપી શૂન્ય મળતું નથી. એ જ તો આપણે જોઈ ગયા પેલા એક્ઝામ્પલમાં, હા ને? ચોરસનું એક્ઝામ્પલ હતું સર. ચોરસ ઉપર કમ્પ્લીટલી ગતિ કરીને આપણે પાછા ત્યાં પહોંચી ગયેલા. એ જગ્યાએ આપણા માટે
પથ લંબાઈ આવેલી સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે યાર. એટલે આપણે એ જ ભણ્યા છે કે ભાઈ ગતિ થતી હોવા છતાં પણ તેનું મૂલ્ય 0 હોઈ શકે છે. ધેટ્સ ગુડ. અને આ એ ટોપિક જે આપણા નીકળીને આવ્યા કે સાહેબ જો સુરેખ પથ પર ગતિ હોય, જો ગતિ કેવા પથ પર હોય? સુરેખ પથ પર, તો ડેફિનેટલી પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્ય કેવા હતા? સેમ. સાહેબ મને નથી ખબર યાર. હું નથી ખબર. કેમ નથી ખબર યાર? દિમાગ છે ને યાર, કેમ નથી ખબર યાર? બહુ સિમ્પલ. ચલ પાછું એકવાર જોઈ લે. કેવા પથ પર ગતિ? સુરેખ પથ. કેવા પથ પર ગતિ? સુરેખ પથ. ચેક કરી યાર, પથ લંબાઈ અને સ્થાનાંતર સરખું છે કે નથી યાર? હા કે ના યાર? હા કે ના? બોલ હા કે ના? ચમકે છે ને દિમાગમાં? જોરદાર યાર. અગાડી વધી યાર. શું કીધું છે યાર? ઓકે, જો ગતિ સુરેખ પથ પર હતી, ડેફિનેટલી પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્ય કેવા હતા યાર? સેમ હતા. બટ જો સુરેખ પથ પર ન હોય, પણ માન કે સુરેખ પથ પર નથી, સાહેબ ડેફિનેટલી સમજાઈ ગયું કે જો સુરેખ પથ પર નહીં હોય એનું પણ ઉદાહરણ જોઈ લીધું. ચેક કરી લે. છે આ કંઈક ચોરસ છે? છે આ કંઈક આગળ પાછળ છે? છે હજુ કંઈક બીજું પેલી બાજુ? હા સાહેબ હતું ને, અહીં રહ્યું. જો ચેક કરો. માન કે ગમે ત્યાંથી આવી ગયા. આ પ્રકારના તમામ કેસીસ માટે જે આપણે ભણ્યા છે એ મુજબ કે ભાઈ પથ લંબાઈ વધારે જ હોય અને સ્થાનાંતર કેવું હોય? ઓછું જ હોય. અને છેલ્લું, તેના પરથી પદાર્થનું અંતિમ સ્થાન નક્કી નહીં થઈ શકે. કેમ યાર? 10 કિલોમીટર જા તો 10 કિલોમીટર કે બાદ જાય? 10 કિલોમીટર કે બાદ જાય? યું જાય. કે બાદ જાય 10 કિલોમીટર? બેટા એને કોઈ દિશા નથી. પણ માન કે મેં તને એમ કહી દઉં છું કે અહીંયાથી 1 કિલોમીટર જવાનું છે, તો કે નીચેની દિશામાં એટલે કે અધો દિશામાં, તો એક્ઝેક્ટ પોઝિશન મળી જાય કે હકીકતમાં ક્યાં જવાનું છે. એટલે આ જગ્યાએ એવું કીધું છે કે તેના પરથી દરેક વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી થાય. કેમ? કારણ કે ધ્યાન રાખજે મારા પ્યારા બેટા યાર, કે સ્થાન નક્કી કરવા માટે અંતર તો જોઈએ જ, સાથે સાથે દિશા પણ જોઈએ. એટલે કે ભાઈ ક્યાં જવું છે, એના માટે કેટલું ચાલવું છે અને કે બાજુ ચાલવું છે, એ બે વસ્તુ જોઈતી હોય. અને એ બંને વસ્તુ કોની પાસે છે? સ્થાનાંતર પાસે છે. એટલે સ્થાનાંતર પરથી દર વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી થાય છે. યાર સમજાઈ ગયું? બોલ હા કે બોલ ના યાર? ચલ, જો સમજાયેલું છે તો ચેક કરીએ. નેક્સ્ટ MCQ ની અંદર જો તમને MCQ પરફેક્ટલી આવડ્યા તો હું સમજી લેવા યાર કે આજનું ભણાવેલું છે એમાં તમને ડેફિનેટલી ખબર પડી ગઈ. MCQ જોઈએ યાર. ટાઈમ લેવો, શાંતિથી જે રકમ આપી છે એને સમજવા પ્રયત્ન કરો. અને સાથે સાથે જો તમારો જવાબ આવે છે, મને કેવી રીતે ખબર પડશે? કોમેન્ટ સેક્શન. જો તમામ વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છો, ઓકે, સો મને નીચે જણાવશો કે આની અંદર તમારો આન્સર શું આવે છે. તેથી હું પણ પોતે જોઈ શકું કે કેટલા વિદ્યાર્થીઓ છે કમ્પ્લીટલી સિરિયસલી લેક્ચરને અટેન્ડ કરી રહ્યા છે. અને જો અટેન્ડ કરી રહ્યા છે તો એના માટે અમારે પણ અમારી જવાબદારી જે નિભાવવાની છે એ મુજબ અમને પણ બેટા થોડું રાઈટ ઇન્ટરનલ મોટિવેશન મળતું રહે. ઓકે, સો બસ ચેક કરીએ યાર તમારો જવાબ શું આવ્યો છે ડેફિનેટલી જણાવો. અને જો જવાબ નહીં આવે તો પણ ઇટ્સ ઓકે યાર, જણાવો. હા ને, અહીંયા ભેગા થયા છે યાર ભણવા માટે, મજાક મસ્તી કરતા ભણશો. ગરમ થતાં મને આવડતું છે કારણ કે ગરમ શું છે મને ખબર નથી યાર. હું શું છું એ ધીમે ધીમે સમજાવીશ જ્યારે આપણે ભેગા થશું ત્યારે યાર. બટ ઇન્ટરેક્શન જ્યારે પણ હોય ત્યારે એ તમારે કરવું બહુ આવશ્યક છે. બિકોઝ જેટલું ઇન્ટરેક્શન તમારું અને મારું થશે એટલું તમને અને મને બંનેને આઈડિયા આવશે કે આપણે ભેગા મળીને કેટલી પ્રગતિ કરી રહ્યા છે. ઓકે, સો ચલ યાર ઇધર ચેક કર. એક કાર R ત્રિજ્યાના સરા હરવાર કાર કેમ આવે? તમારું સપનું છે ને યાર, પૂરું કરીશું યાર, ડુ નોટ વરી. એક કાર R ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર પથ પર, થોડું ડ્રો કરી લઈએ યાર. ઓકે, તો માની લો કે એક અર્ધ વર્તુળાકાર છે, પથ છે, R ત્રિજ્યા કીધી છે, તો આપણે થોડું એ પણ લઈ લઈએ રાઈટ છે કે જે ત્રિજ્યાની વેલ્યુ છે એને અહીંથી થોડું ઇન્ડિકેટ કરો. તો અહીંથી આ જે પોર્શન છે એ R ત્રિજ્યા કીધી છે, તો સર ડેફિનેટલી ખબર પડે કે આ જે પોર્શન થશે એ પણ કેટલો થશે? R જ થશે. હા કે ના? ચલ પછી આગળ વધ્યા. શું કીધું છે સમજતા ગયા? સર એવું કીધું છે કે એક છેડેથી બીજા છેડે જાય. કોણ જાય યાર? તો કે ભાઈ તમે જાય. કોની હાથે જાય એ તમને ખબર યાર? હા ને, ચલ કોઈને કહેવાનું નહીં યાર, આ બધા ધ્યાન આપતો જાય યાર. માન કે અહીંયાથી કમ્પ્લીટલી તમે અહીંયાથી અહીંયા સુધી એટલે કે બીજા છેડા સુધી તમે જાય છે. ચલ જતા રહ્યા. શું પૂછ્યું છે? આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય નહીં બેટા, ધ્યાન રાખજે મૂલ્ય. પછી પૂછ્યું છે ગુણોત્તર. તો સૌથી પહેલું જે કીધું છે એ હું લખું છું કે મને એવું કીધું છે કે આ જે પર્ટિક્યુલર અત્યારે કેસ બન્યો છે એના માટે પહેલું પથ લંબાઈ અને બીજું કોણ છે? સ્થાનાંતર. અને એના માટે મારે શું લાવવાનો છે? ગુણોત્તર. સાહેબ ગુણોત્તર એટલે યાર માર ખાવાનો યાર, માર ખાવાનો યાર. મેં આજ સુધી કોઈને માર્યા નહીં, તમારે માર ખાવો છે યાર.
અને યાર ગુણોત્તર એક ઉપર એક નીચે બેની વચ્ચે યુ મતલબ કે એને કહેવાય ભાગાકાર યાર. સમજાઈ જશે યાર, હા કે ના? ચાલ, સો પથ લંબાઈ ફાલતુના સવાલ બેટા ના. સો પથ લંબાઈના છેદમાં શું છે યાર? સ્થાનાંતર. મને પૂછ્યો છે કે ગુણોત્તર શું થાય. સો અહીંથી શરૂઆત કરશો સાહેબ. આ જે છે ને એ કપાયેલું કુલ અંતર છે. ધેટ્સ ગુડ. આ જે છે એ શું છે? કપાયેલું કુલ અંતર છે. અને એ જે કપાયેલું કુલ અંતર છે હને, યુ 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 યુ, એને સર અમે એવું કીધું છે કે આ થાય પથ લંબાઈ. અને આ કેટલું હશે? तो कि सब बचपन में अपन ने पढ़ा था, बचपन में अपन में पढ़ा था. वाँचो यार साहेब शू तो कि आ शू है? वर्तुळ है. शू है? वर्तुळ है. અને આ વર્તુળ માટે મને કમ્પ્લીટલી ખબર છે કે સાહેબ એનો જે પરિઘ છે ને એ 2πr આવે. કેટલો આવે? 2πr. પરિઘ એટલે અહીંથી શરૂ કરીને આ કમ્પ્લીટલી જે ડિસ્ટન્સ કવર થાય છે એને કીધું છે પરિઘ. પણ સાહેબ મેં કમ્પ્લીટલી વર્તુળ ફોલો નહીં કર્યું, મેં તો માત્ર અડધું જ વર્તુળ ચાલ્યું છે, તો એ પણ અડધું થઈ જાય. તો પૂછ 2πr ને, પૂછ 2πr ને કે તારું અડધું કેટલું થાય? તો કે એ કહેશે મને 2 વડે ભાગી નાખ, અને 2 વડે ભાગી નાખે તો ખબર પડે કે સાહેબ આ મારા અર્ધ વર્તુળ માટે મને એવું કીધું કે એના માટે પરિઘ થાય πr. બોલ ચમક્યું કે નહીં ચમક્યું યાર? ચલ, તેથી ખબર પડે કે આ જે કપાયેલું અંતર પથ લંબાઈ છે એ અડધા વર્તુળના પરિઘ જેટલી, એટલે કેટલી હશે? πr. છેદમાં સ્થાનાંતર, છેદમાં સ્થાનાંતર. તમે અહીંયાથી યુ કરીને જાવ, યુ કરીને જાવ, યુ કરીને જાવ, અહીંયાથી અહીંયા ગયા ને, આ મિનિમમ ડિસ્ટન્સ એને આપણે કહેતા છે સ્થાનાંતર. સો સર આ જે ભાગ તૈયાર થયો એ મારા માટે બની ગયો સ્થાનાંતર. શું બની ગયો? સ્થાનાંતર. અને બહુ સિમ્પલી યાર, એક આર અને બીજો આર એટલે મને ખબર પડે કે આ થયું 2r. આર આર એકબીજા સાથે રિસાઈ ગયા, ભલે ને રિસાઈ યાર, આપણો જવાબ આવવો જોઈએ. સો ધ આન્સર ઇઝ π/2. સો ફાઇનલી ધ આન્સર ઇઝ π/2. તેથી મને ખબર પડે કે પથ લંબાઈ, આ શું થઈ ગયું યાર? બિન બુલાએ મહેમાન હે સબ. ચલિए યાર ચેક કરીએ. સો પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે એના માટે મારો જે કંઈક આન્સર આવ્યો છે કેટલો થયો? π/2. સર છે ઓપ્શન એ ફોર એપલ. યસ બેટા, એ ફોર એપલ. સાહેબને એપલ ગમે છે યાર, તમને બી એપલ ગમવું જોઈએ, હેલ્ધી છે યાર. ચલ, સમજાઈ ગયું? થોડા સમજાયું હોય તમારો પણ આ આન્સર આવ્યો હોય બેટા, કોંગ્રેચ્યુલેશન્સ. હા ને? જો દિમાગ આ રીતે કામ કરશે તો ડેફિનેટલી સાયન્સને યાર ભણતા ભણતા મજાકમાં કાં ફોડી નાખવું ખબર જ નહીં પડશે. શું તમે તૈયાર છો યાર? હા કે ના? બિકોઝ તમારી રેડીનેસ એ જ મારા માટે બેટા મારો ઉત્સાહ છે. સર સ્થાનાંતર અને પથ લંબાઈના ગુણોત્તરનું મૂલ્ય કેટલું યાર? સર સમજ યાર, શું પૂછ્યું છે? શું પૂછ્યું છે? તો કે સાહેબ સ્થાનાંતર અને પથ લંબાઈના ગુણોત્તરનું મૂલ્ય કેટલું? સર પહેલું તો કે યાર કોઈ વેલ્યુ આપી નથી. આપતે તો તમે અત્યારે સમજાવ્યું, તમે એક ઉપર અને એક નીચે, અને માની લો કે અમે કંઈક આન્સર લઈ આવતા. બટ અહીંયા ઓપ્શન ચેક કરીએ યાર. ઓપ્શન એવું કીધું છે હંમેશા એક કરતાં ઓછું, હંમેશા એક હોય, હંમેશા એક કરતાં વધારે હોય, સમાન હોય અથવા એક કરતાં ઓછું. એટલે અહીંયા સમાન કરતાં બેટર છે. એવું સમજો કે એક હોય, એવું સમજો કે શું હોય? એક હોય, અથવા એક કરતાં કેવું હોય? ઓછું હોય. ચાલો હવે આપણે દિમાગને કામે લગાવીએ. તો કે આ કેસીસ માટે સમજ આપણે કેવી રીતે સોલ્વ કરશું યાર? સર જ્યારે સુરેખ પથ છે, કયો પથ છે? સુરેખ પથ. તો ભલે મારી પાસે વેલ્યુ નથી, પણ મને એવું ખબર છે ને કે જ્યારે પણ સુરેખ પથ હતો ને સર, ત્યારે મારું નોલેજ એવું કે આ પથ લંબાઈ જે પણ છે અને જે પણ સ્થાનાંતર છે આ બંને વેલ્યુ સેમ હતી. કમ્પ્લીટ યાર, નાઇસ. અને જ્યારે પણ સુરેખ પથ હોય ના, એટલે કે સુરેખ પથ ન હોય, ડાયરેક્ટ લખું છું, સમજી લેજો કે જ્યારે પણ સુરેખ પથ ન હોય તો સાહેબ એવા કેસીસમાં મને હવે સમજાઈ ગયું કમ્પ્લીટલી કે જે પથ લંબાઈ છે ને એ મોટી છે. તો કે કોના કરતા? તો કે સાહેબ સ્થાનાંતર કરતા. કોના કરતા? સ્થાનાંતર કરતા. अब आनाथी वधारे विशेष तो कोई केस आवे नहीं. इंसान सीधा चलेगा या मुड़ के चलेगा, है ना? लेकिन इंसान चलेगा तो सही मतलब के सो જ્યારે જ્યારે પણ કંઈક વસ્તુ ગતિ કરે છે એ કેસીસમાં મને આ બે કન્ડિશન એવું કહી જાય છે. સાંભળજો, શું કહી જાય છે કે સાહેબ આ પથ લંબાઈ જે છે એ જો મેં સ્થાનાંતર સાથે કમ્પેર કરું, ઓકે, તો કાં તો એ સ્થાનાંતર જેવડી છે અથવા એની કરતાં મોટી છે, એટલે કે એની કરતાં મોટી છે અથવા એના જેવડી છે. चल समझाई गयो? થઈ ગયું યાર. एमसीक्यू सॉल्व થઈ ગયો. ચેક કર, ઉપર કોણ? સ્થાનાંતર, અને નીચે કોણ? પથ લંબાઈ યાર. ઉપર કોણ? સ્થાનાંતર, નીચે કોણ? પથ લંબાઈ. આ પથ લંબાઈ અહીંયાથી આને છોડીને પેલા પાસે જતી રહી. એ વેલ્યુ છે યાર, બિલકુલ બી ગમે તેમ નહીં યાર. ચલી આ રીતે સાહેબ અહીંયા શું તો કે સ્થાનાંતર અને આ પથ લંબાઈ ઉપરથી ક્યાં આવી ગઈ? નીચે આવી ગઈ. એટલે ખબર પડે કે સર
આ જે સ્થાનાંતર અને પથ લંબાઈના ગુણોત્તરની અમે જે વાત કરી એની જે વેલ્યુ છે એ 1 કરતાં નાનલી એટલે કે એની કરતાં ઓછી અથવા એના જેવડી, એટલે આપણો જે આન્સર છે એ 1 હોય અથવા 1 કરતાં આ ગુણોત્તર કેવો હશે? ઓછો હશે. સમજાઈ ગયો? હા કે ના યાર? મજા આવે છે? ઓકે, જોરદાર. જણાવતા રહેજો યાર. નેક્સ્ટ આગળ વધીએ. સો ધ નેક્સ્ટ ટોપિક ઇઝ સ્પીડ. ઘણા લોકોની સ્પીડ હોય છે. ગાડી ચલાવવાની બાબતની વાત નથી કરતો યાર. ઘણા લોકોની સ્પીડ હોય છે. શા માટે? કે સમજવાની બાબતમાં. ઘણા બધા વિદ્યાર્થીઓ તમારામાંથી ઝડપથી સમજી જતા હશે. ઘણા વિદ્યાર્થીઓની સિસ્ટમ થોડી લેક કરતી હોય, એને થોડું ધીમે ધીમે સમજ પડે. બટ ઓલવેઝ રિમેમ્બર મારા વિદ્યાર્થીઓ કે સમજ પડવી ને એ બહુ આવશ્યક વસ્તુ છે. જો બહુ ઝડપથી સમજાઈ જાય છે ઇટ્સ ગુડ યાર, સમય બચી જશે. પણ જો ધીમે ધીમે સમજાય છે, ડુ નોટ વરી, સમય છે જ તમારી પાસે, પણ યોગ્ય સમય સાથે યોગ્ય તૈયારીઓ કરતા રહો, તમે પણ ડેફિનેટલી એ લેવલ સુધી પહોંચી શકશો. રાઈટ છે? બસ પહોંચવા માટે પુરુષાર્થ વધારે કરવો પડશે. જે કરવા માટે તમે તૈયાર છો, દૂર ઉભેલી સફળતા એ તમારી રાહ જોઈ છે બેટા. અંડરસ્ટુડ? ચલીએ આગળ વધ્યા. સો નેક્સ્ટ જે ટોપિક સમજવાનો છે શું છે? એ ટોપિક છે ઝડપ. પણ ઝડપની સાથે સાથે હું તમને કહી દઉં યાર, રાઈટ, કે આ ટોપિક કેમ મારે લેવો પડ્યો? કારણ કે સમજ યાર, એક નામ છે ઝડપ, એક નામ છે ઝડપ અને બીજું નામ છે વેગ. હા સર, અને સેમ સેમ નથી યાર. તો કે એકને તમે સ્પીડ કીધી હતી, ચેક કરી યાર, હોય પેલો ઇન્સાન બહુ સ્પીડમાં જાય છે, પેલો ભાઈ ગાડી બહુ જોરમાં ચલાવે છે. આ શબ્દ તમે ડેફિનેટલી ડેઈલી લાઈફમાં જોયો હશે. બટ વેગ, વેગ, VELOCITY, સર વાઈ સિટી રમી છે, વાઈ સિટીની વેલોસિટી યાર. શું બેટા? વેલોસિટી યાર. કોઈ દિવસ ઉલ્લેખ કર્યો? ઓય પેલાની વેલોસિટી તો ચેક કર, પેલાએ પેલી ગાડીને કેટલી વેલોસિટી ઓવરટેક કરી, જોઈ રહ્યા? આવા શબ્દ તમે ક્યારેય જીવનમાં ઉલ્લેખ નથી કર્યા. સો એટલે જ આજનું રીઝન છે કે કેમ આપણે આ બે મુદ્દાઓને ચેક કરવાના છે કે એકચ્યુઅલમાં ઝડપ શું છે અને વેગ શું છે. ओके चल उताव રાખીને જે તને આવડે છે બતાવી દેમ. સાહેબ અમે શું ભણ્યા છે કે બચપન में हमने ऐसा पढ़ा था કે જ્યારે ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલું જે અંતર છે તેને ઝડપ કહેવાય ને. ઝડપ છે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. વ્યાખ્યામાં ગપ નહીં કરવાની યાર, આપણે આપણો કન્સેપ્ટ સમજવાનો છે. તો માન કે સર એ લોકો કોને ઝડપ કીધી છે, તો બસ બેટા બહુ સિમ્પલી સમજાવું છું કે કોને ઝડપ કહેવાય. ઝડપ એટલે એવું કીધું છે કે તમે કાપેલું અંતર એકમ સમયમાં. સો ધ્યાન રાખજો કે જ્યારે હવે પછી ફિઝિક્સની અંદર તમે કોઈ પણ નવી રાશિ ભણી રહેલા છો, કંઈ પણ મગજ કરવાની આવશ્યકતા નથી, જસ્ટ ફંડામેન્ટલી ક્લિયર થાવ. કાં તો કે સાહેબ એકમ સમયમાં, સો જે પણ તમે ઉલ્લેખ કરો છો એકમ તરીકે એને રાખવાનો છેદમાં, એટલે આપોઆપ વ્યાખ્યાઓ સર્જાઈ જશે. એકમ સમયમાં કાપેલું શું છે? કુલ અંતર, અને કાપેલા કુલ અંતરને શું બોલાય? પથ લંબાઈ. અને એ જે છે એ ગુણોત્તરને આપણે શું કહેવાના છે? ઝડપ. ઇન 11 સાયન્સ અને ફરી પાછું ડેપ્થમાં લઈ જશું, બટ આજે ખાલી યાદ કરાવી દઉં છું કે આવું કંઈક ભણ્યા છે. સો ઝડપ એટલે એકમ સમયમાં ગતિ દરમિયાન પદાર્થે કાપેલું કુલ અંતર, એને જ કહેવાય પથ લંબાઈ. આ જે ગુણોત્તર સેટ થયો એને આપણે શું કહેવાના છે? ઝડપ. ઝડપ ઇટ મીન્સ કે સ્પીડ, જે રોજ આપણે ઉલ્લેખ કરતા છે. સો વાંચ કે ગતિ કરતા પદાર્થે કેવા સમયમાં? એકમ સમયમાં. કીધું ને કે જે એકમ હોય હંમેશા સમીકરણમાં ક્યાં આવશે? નીચે. બોલતી વખતે એનો ઉલ્લેખ એ રીતે થતો હોય છે. એકમ સમયમાં કાપેલું શું છે? કુલ અંતર, એટલે કે એ જે કુલ અંતર છે અમે શું બોલતા છે? પથ લંબાઈ. એકમ સમયમાં સમય 1 થઈ ગયો ત્યારે જે પથ લંબાઈ છે એ શું બની ગઈ? તો કે એને ઝડપ કહેવામાં આવે છે. ચેક કરી યાર સાહેબ, પથ લંબાઈ અદિશ રાશિ છે, સમય ટાઈમ ચેક કરી લે, એમાં કોઈ દિશા આવતી નથી. સો એ પણ કેવી રાશિ છે? અદિશ છે. સો ફાઇનલી જે ઝડપ તૈયાર થાય એ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. સમજ પડશે? સર હવે આ શું નવું છે યાર? સરેરાશ ઝડપ. તો એમાં નવું કંઈ નથી યાર. ઇન્સાન કોઈ વખત ટુકડે ટુકડે બી તો ગતિ કરે ને જીવનમાં. તો કે કેવી રીતે? તો કે માન કે આટલું અંતર કાપ્યું, જે x1 છે, સમય t1 છે. પાછું આટલું અંતર કાપ્યું, માન કે x2 છે, સમય t2 છે. માન કે પાછું અંતર કાપ્યું, x3 છે, સમય t3 છે. આ બધા અલગ અલગ અંતરોમાં વેગ અલગ અલગ હોઈ શકે. સો એ પર્ટિક્યુલર કેસો જે તૈયાર થાય એ કેસો માટે મારે જો ઝડપને વ્યાખ્યાયિત કરવી હોય તો પછી ઉપયોગમાં લેવાશે કે કયા પ્રકારની ઝડપ યાર? સરેરાશ ઝડપ. સો એના માટે લોકો કીધું છે એ પ્રમાણે ખાલી બતાવી દેમ છું કે પદાર્થની મુસાફરીની અવધિમાં, એટલે કે ગતિ કરે, સીધી સીધી ભાષામાં સમજો યાર. ફરી પાછું સેમ
શું હશે તો કે 1 નું 1 યાર પથ લંબાઈ અને શું હશે તો કે એના માટે લાગતો જે સમય છે એ બેનો શું કર્યું છે તો કે સાહેબ લગ્ન કર્યા ના યાર એક ઉપર છે ને એક નીચે છે સાહેબ એ લોકોનો લીધો ગુણોત્તર અને આ જે છે સેમ એને શું કીધું સરેરાશ ઝડપ સમજાય છે ઓકે મગઅપ કરવાની ટ્રાય નહીં કરતા તમે અહીંયા કન્સેપ્ટ ક્લિયર કરવા આવેલા છો એ કન્સેપ્ટ ક્લિયર થવા બહુ આવશ્યક છે મગઅપ નથી કરવાનું એ ઇન સિલેબસ જોઈ લેશો નેક્સ્ટ અગાડી ફરી પાછું છે ત્યાં આપણે લખ્યું છે એના જ માટે શબ્દ કે સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર ના છેદમાં લીધેલો કેવો કુલ સમયગાળો સર આ જ એવી વસ્તુ છે જે બહુ તકલીફ આપે જીવનમાં જ્યાં મળે ત્યાં તો સોય જેવી ચૂભે સર સોય જેવી ચૂભે યાર નહીં ચૂપશે યાર નહીં ચૂપશે કન્સેપ્ટ ક્લિયર તો સમીકરણ ક્લિયર ને તો એકમ પણ ક્લિયર જો તમને આ ઇક્વેશન જે છે એ ક્લિયર થઈ ગયેલું છે આ કન્ડિશનને જોઈને તો અહીંથી બહુ સિમ્પલી બતાવું છું કે એકમ કેવી રીતે ખબર પડે અને તમને સમજાઈ બી ગયું હશે સર આ જે અંતર છે ને એ અંતર તમે આગળનો જે વિડીયો છે એમાં કમ્પ્લીટ કર્યો છે કે મીટરમાં આપણે લેતા છે એસઆઈમાં અને જે સમય છે એને આપણે એ જ વિડીયોમાં કમ્પ્લીટ કર્યું કે એસઆઈ એકમ કોણ છે સેકન્ડ સો બહુ ઇઝીલી બોલ હવે પછી ભૂલાશે યાર હે ને કે જે એકમ છે એ બહુ સિમ્પલ છે સર ms-1 સર એટલે શું યાર તો જે યાર મીટર પર સેકન્ડ છે એનો જ મિનિંગ થાય મીટર સેકન્ડ નીચેથી ઉપર જતો રહ્યો 1 ની કેવો યાર -1 સમજાઈ ગયો હા કે ના યાર ધેટ્સ ગ્રેટ યાર જો અહીંયાથી એક બીજી પણ વસ્તુ આવે છે આ તો બસ જસ્ટ યાદ આવ્યું છે તમારી સાથે શેર કરી રાખો ઘણા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી હતી જેની આગળનો વિડીયો હતો સર પારિમાણિક સૂત્ર ડાયમેન્શન ફોર્મ્યુલાની અંદર બહુ તકલીફ પડે છે સો બેટર છે કે એના માટે એક વિડીયો રેડી થાય બેટા કમ્પ્લીટલી એક સિરીઝ જ તમારા માટે બનાવીએ છીએ એ સિરીઝમાં ડુ નોટ વરી ટેન્શન નહીં લેવી યાર તમ લોકોને કમ્પ્લીટલી પારિમાણિક સૂત્ર વિશેનો પણ આઈડિયા આ સિરીઝની અંદર આપવામાં આવશે સો જસ્ટ બનેલા રહો અને ધીમે ધીમે શીખતા રહો એકમ તો કે સાહેબ ક્લિયર થઈ ગયો અદિશ રાશિ છે અમને ખબર છે અને હંમેશા ઝડપ કેવી હશે ધન સર કેમ પથ લંબાઈ એ બી ધન છે સમય એ બી ધન છે તો ધન ઉપર નીચે પોઝિટિવ સમજાઈ ગયો સો જે આન્સર છે પણ કેવો હશે પોઝિટિવ ચલ નેક્સ્ટ યાર સો સર તમે ઝડપ તો સમજાવી દીધું હવે જે સમજવાનું છે શું છે વેગ સો મેજર ઇઝ વોટ ઇઝ ધ ડિફરન્ટ તો સમજો યાર આપણે જે પણ કંઈક અંતર હતું એ અંતરના બે ભાગોમાં ડિવાઈડ કર્યું તો કે પહેલું પથ લંબાઈ અને બીજું શું હતું તો કે સ્થાનાંતર યસ બેટા અને એ પથ લંબાઈના છેદમાં જ્યારે શું આવ્યો તો કે સાહેબ એના છેદમાં જ્યારે સમય આવ્યો ત્યારે અમે એને કન્સિડર કર્યો એઝ અ ઝડપ તરીકે સિમિલર જ્યારે સ્થાનાંતરના છેદમાં સમય આવશે વી કન્સિડર ઇટ એઝ અ વેલોસિટી એને બોલાશે વેગ શું બોલાશે વેગ સર આનો મિનિંગ કે આ બે રાશિઓ ડિફરન્ટ છે એ જ સમજાવું છું યાર હે ને કે બંને રાશિઓ ડિફરન્ટ છે ઓકે બંનેના આન્સર શું અલગ અલગ આવે બેટા રાશિ ડિફરન્ટ છે તો આન્સર પણ અલગ અલગ આવે આવા તમામ જો ક્વેશ્ચન તમારા દિમાગમાં થઈ રહેલા છે કોંગ્રેચ્યુલેશન્સ તમે કંઈક ભણી રહેલા છો ઓકે અને એ જ ક્વેશ્ચનને ધીમે ધીમે સોલ્વ કરતા ફિઝિક્સ ઇઝી થઈ જશે ઓકે ચલો કોને વેગ કહેવાય તો બહુ સિમ્પલ કે આ વેગ માટે પણ સેમ સમીકરણ કે વેગ બરાબર એકમ સમયમાં જે પણ એકમ છે ક્યાં આવશે નીચે એકમ સમયમાં પદાર્થે કાપેલા કુલ અંતર એને કીધેલું આપણે ઝડપ એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થયેલા ફેરફાર સો પદાર્થના સ્થાનમાં થયેલા ફેરફાર એટલે કે સ્થાનાંતર ઓકે સો એકમ સમયમાં થયેલા સ્થાનાંતરને આપણે શું બોલશું વેગ બોલશું સમજાય છે અને ધ્યાન રાખજે યાર કે ઝડપ અને વેગના તમામ મૂલ્ય છે એ સરખા નથી હોતા ક્યારે સરખા હોય ક્યારે અલગ અલગ હોય એ જ ધીમે ધીમે આપણે અહીંથી ક્લિયર કરવાના છે સો ક્વેશ્ચન થાય છે ડુ નોટ વરી ધીમે ધીમે સમજશો સિમિલર જેવી રીતે સરેરાશ ઝડપ સમજ્યા એવી રીતે જ સરેરાશ વેગ એટલે કે ફરી પાછું થયેલું ટોટલ શું તો કે સાહેબ થયેલું ટોટલ સ્થાનાંતર એના માટે લાગતો શું હશે તો કે એના માટે લાગતો શું હશે સમય અને એ બેનો શું છે તો કે સાહેબ એ બેનો ગુણોત્તર દેશી ભાષામાં બોલીએ તો ભાગાકાર ને અમે શું કહેતા છે સરેરાશ વેગ કહેતા છે ઓકે સાહેબ એકમ ફરી પાછું એક જ ક્વેશ્ચન સાહેબ એકમ કેવી રીતે આવે યાર બહુ સિમ્પલ અત્યારે શીખાયો ને ચેક કર સેમ છે કે નથી તો કે હા સર જે સ્થાનાંતર છે મીટરમાં અને જે સમય છે એ શામાં આવશે સેકન્ડમાં સો સેમ યાર એકમ પણ એનો સેમ જ રહેશે સ્પીડ જેવો છે મીટર પર સેકન્ડ બટ ઇન ધી ડેઇલી લાઈફ તમે જે રોજ બોલો ને કે આ ગાડી કેટલા ઉપર જતી છે તો કે સાહેબ આજે 100 ઉપર જવા દીધી આજે 150 ઉપર જવા દે આજે 220 ઉપર જવા દે પછી જવા દે એક દિવસ સમજાઈ ગયો સો લિમિટમાં બેટા ચલાવવાની ગાડી ચલાવવાની ઇટ્સ ગુડ યાર બટ એક લિમિટ જાળવવી જરૂર છે ઓલવેઝ રિમેમ્બર તમે જે પણ કંઈક વાહનની ઝડપ બોલો છો ને રાઈટ અહીંયા તો ભલે વેગ લખ્યો છે બટ એ ઝડપ જે બોલો છો ને
એ કિલોમીટર પર આવરમાં હોય છે. અને આ લોકોનું એક કન્વર્ઝન છે, આ લોકોનું એક કન્વર્ઝન છે કે કેવી રીતે મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પર આવરમાં જવાય બહુ ઇઝીલી શીખીશું ધીમે ધીમે. ઓકે, ચલીએ. હવે અહીંયા એ સમજો કે જે સ્થાનાંતર છે સર, આ સ્થાનાંતર પોતે સદિશ રાશિ છે એક્ઝેક્ટ. અને સદિશ રાશિઓ કન્ટેન કરી રહેલો જે વેગ છે એ પણ તમે જોઈ શકશો કે વેગ પોતે પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અને તેથી આપણે ખબર પડે કે જેવી રીતે સ્થાનાંતર પ્લસ બી આવે, માઇનસ બી આવે ને ઝીરો બી આવે, એ જ બધા કેસીસ કોના માટે થશે? તો કે વેગ માટે જ થશે કે એના જ પરથી એની વેલ્યુ પ્લસ પણ હશે, માઇનસ પણ હશે. લખ્યું નથી પણ દિમાગમાં રાખજે કે ક્યારેક ક્યારેક એની વેલ્યુ શૂન્ય પણ હશે. એટલે કે એ જ રીતે એની વેલ્યુ ક્યારેક ક્યારેક કેવી હશે? શૂન્ય. સાહેબ ક્યારે ઝીરો હશે? સાહેબ ક્યારે ઝીરો હશે? જેને બી ખબર છે કોમેન્ટમાં જણાવો યાર, જણાવો યાર. ક્યારે વેગ હે ને, ક્યારે વેગ ઝીરો હશે? સર વી આર ધી સ્કોલર સ્ટુડન્ટ્સ વિથ યુ. સો સ્થાનાંતર નો આન્સર ઝીરો. ઓબ્વિયસ છે યાર કે વેગ બી કેટલો? ઝીરો. એટલે તો કે માન કે અહીંયાથી યુ ફરીને અહીંયા આવી ગયા. સો સાહેબ જ્યાંથી ચાલુ કર્યું ત્યાં જ આવ્યા? યસ, જ્યાંથી ચાલુ કરે ત્યાં જ આવે. સ્થાનાંતર કેટલું? ઝીરો. સ્થાનાંતર ઝીરો બેટા. સિમિલર કેસ, વેગ પણ કેટલો યાર? ઝીરો. ચલો આગળ વધીએ. સો જે બી ભણ્યા છે ને પાછું એક ક્વિક રિવિઝન આપી દઈએ. રાઈટ બેટા? ક્વિક રિવિઝન શું છે સમજ્યા? તો કે સાહેબ સરેરાશ ઝડપ સમજાઈ ગયું, સમજાઈ ગયું. ઉપર પથ લંબાઈ આવે, નીચે શું આવે? સમય આવે. ઉપર શું આવે? પથ લંબાઈ અને નીચે શું આવે? સમય. એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો જે સમયનો જે ગુણોત્તર છે અમે શું કીધું છે? ઝડપ. અને સાહેબ વેગમાં પણ સમજાઈ ગયું કે ઉપર કોણ હતું? સ્થાનાંતર અને નીચે કોણ હતું? સમય. જેને અમે શું કીધું હતું? વેગ. આગળ. યસ સર, આની અંદર શું હતું? તો કે પથ લંબાઈ એટલે રાશિ કેવી છે? અદિશ. આના માટે શું છે? તો કે સ્થાનાંતર એટલે રાશિ કેવી છે? સદિશ છે યાર. સાહેબ આમાં પથ લંબાઈ પોઝિટિવ એટલે ઝડપ પણ ઓલવેઝ કેવી છે? પોઝિટિવ. અહીંયા સ્થાનાંતર એટલે આ પણ ધન ઋણ અને કેવું હોઈ શકે? ઝીરો હોઈ શકે. ઉતાવળ રાખીને ક્વિક રિવિઝન કરી લે યાર. સિમિલર જે પેલે બાજુ આપણે જોયેલું ને કે જેવી રીતે પથ લંબાઈ છે એ વધારે બી હોય અથવા સરખી હોય, એ જ અહીંયા ઝડપ માટે પણ. તો કે સરેરાશ ઝડપનું મૂલ્ય એ વેગના મૂલ્ય જેટલું અથવા એના કરતાં કેવું હોય? વધારે. એમ કારણ કે પથ લંબાઈ વધારે તો ઝડપ પણ ઓલવેઝ કેવી હોઈ શકે? વધારે. અને એનું જ વાઇસ વર્સા ઊંધું કે સરેરાશ વેગનું મૂલ્ય ઝડપના મૂલ્ય જેટલું હોય અથવા એની કરતાં કેવું હોય? ઓછું હોય. સર આ સેન્ટેન્સ છે ને એમાં થોડી તકલીફ થઈ સમજવામાં. કેમ તકલીફ થઈ યાર? નહીં થવી જોઈએ યાર. બી સ્ટ્રોંગ યાર, બી સ્ટ્રોંગ. તકલીફ નહીં થવી જોઈએ. અને તકલીફ થાય તો પણ ઇટ્સ ઓકે યાર, સોલ્વ કરીને આગળ વધીશું. જો આની અંદર હજુ પણ કંઈક તકલીફ હોય ડેફિનેટલી ગમે ત્યારે જણાવો, સોલ્યુશન સુધી બેટા રિપ્લાય મળશે તમને. ચલ, કેમ વેગના મૂલ્ય કરતાં ઝડપનું મૂલ્ય વધારે? પથ લંબાઈ વધારે. યસ સર, સમજ. કોણ વધારે? પથ લંબાઈ. તો જે પથ લંબાઈ છે સર અને જે સ્થાનાંતર છે આના માટે અમને બહુ કમ્પ્લીટલી સમજ પડી ગઈ કે પથ લંબાઈ કાં તો મોટું આવે કાં તો સ્થાનાંતર જેટલું આવે. આ જ પથ લંબાઈ અને સ્થાનાંતર માની લે કે એને ભાગી લે એમ સમય વળ્યા, હને? સેમ સેમ ભાગ્યું ને, પતી ગયો. પથ લંબાઈના છેદમાં સમય એટલે મને જે મળ્યું એ હતું ઝડપ અને આ બાજુ જે મળ્યું એ હતું વેગ. અને આ જે સિમ્બોલ છે કન્ટિન્યુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ. ફિટ થઈ ગયું યાર. ચલીએ જોરદાર આગળ વધીએ યાર. તમારે એફર્ટને પણ બિરદાવવો પડે એવો છે. અને સિમિલરલી નેક્સ્ટ ચલીએ ફરી પાછું એક એમસીક્યુ હવે તમારા માટે. અને આ એમસીક્યુ જે તમે આગળ ભણ્યા ને એના જેવો સેમ સેમ છે. સો જલ્દીથી હવે હું પોતે કહું છું કે થોડો વિડીયો પોઝ કરો, આનો જે પણ કંઈક આન્સર છે વિચારવા પ્રયત્ન કરો અને જલ્દીથી મને જણાવો યાર કોમેન્ટ બોક્સની અંદર. આજે કોમેન્ટ બોક્સ ભરાવવું જોઈએ, ફૂલ થવું જોઈએ યાર. મને બી યાર જાણવું છે કે કેટલા વિદ્યાર્થીઓ દિલથી ભણી રહ્યા છે, બીકોઝ અપુન બી દિલ સે દબંગ ઇન્સાન હે યાર. ચલ યાર જણાવો યાર, શાંતિથી વિચારો અને રિપ્લાય કરો બેટા. થોડું તમે મને ઓળખો છો, સાથે હું પણ તમને ઓળખી જાઉં. ઓકે, જાણવું જરૂરી છે યાર. જોઈ લે, ચલ જોઈ લે સાહેબ. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના ગુણોત્તરનું મૂલ્ય બિલકુલ પણ ટાઈમ પાસ નથી કરવાના. અમને ખબર પડી ગઈ સર કે સાહેબ અમે લખીએ સરેરાશ તો કે શું? તો કે આપ્યું છે અહીંયા વેગ અને અહીંયા લખીએ અમે શું? તો કે સરેરાશ. તો કે સાહેબ અહીંયા આપેલું છે ઝડપ. અમે લોકોને પહેલા આ સમજાઈ ચૂકેલું છે કે ઝડપ કાં તો મોટી હોય કાં તો સરખી હોય. ઝડપ કાં તો કેવી હોય? મોટી હોય કાં તો કેવી હશે? સરખી હશે. અન્ડરસ્ટુડ? ચલીએ સરેરાશ વેગ અને ઝડપ. ઝડપ નીચે આવી જશે એટલે આઈડિયા આવી જાય કે જે પણ સરેરાશ શું છે? વેગ. અને જો એના છેદમાં નીચે શું આવી જાય? તો કે સાહેબ સરેરાશ ઝડપ આવી જાય તો અમને એવું ખબર પડે કે આ રીતે ઇટ મીન્સ
એક કરતાં ઓછું અથવા એના જેટલું, સમજાય ને, એક કરતાં ઓછું અથવા એના જેટલું. એટલે અમને અહીંયા જે જવાબ ખબર પડે છે, સર એક કરતાં ઓછું હોય છે હંમેશા એક જ હોય છે, હંમેશા એક કરતાં વધારે હોય છે, સમાન હોય અથવા એક કરતાં ઓછું હોય. બેટા સમજો, આ સમાન હોય એટલે કે એક હોય યાર. શું હોય? સમાન હોય એટલે કે એક હોય યાર. પતા નહીં યાર કેવી રીતે ભૂલ થઈ જાય છે, ખબર નહીં યાર કેવી રીતે ભૂલ થઈ જાય, સમજી લેવી યાર. સિમિલર, સરેરાશ વેગ છેદમાં ઝડપ છે, વેલ્યુ એક કરતાં ઓછી હોય અથવા એના જેવડી હોય. ફિટ થશે? હોપ સો તમે જે કમેન્ટ કરી હશે એ ડેફિનેટલી સાચી પડી હશે, રાઈટ? સો કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ થિંગ્સ. ચલીએ આગળ. એક બીજો જોરદાર ક્વેશ્ચન છે, એને સમજવાની શરૂઆત કરીએ કે સર આ ક્વેશ્ચનમાં શું આપ્યું છે. પેલા બાજુ એક ચક્કરડું છે, એમાં ઓપી ક્યું દેખાય છે, વચ્ચે કંઈક ખૂણો છે જે 60 દેખાય છે. એ બધું જોવા પહેલા રકમ જોઈ લે કે શું કીધું છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કીડી 1 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર, સો મને અહીંયા આર ફોર રીના નહીં ભાઈ, રીના મીના ટીનામાંથી બહાર આવી જાઓ. જિંદગીમાં આર ફોર રેડિયસ દિમાગમાં રાખો યાર, તો ભલું થશે યાર, ને સમજાય છે ને યાર. ચલીએ જો હોશિયાર છે મારા વિદ્યાર્થીઓ, હોશિયાર છે યાર. ચલો, શું એવું કીધું છે કે આ જે વર્તુળની ત્રિજ્યા છે ને 1 મીટર છે યાર. કેટલા મીટર છે? 1 મીટર છે. આ 1 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર બિંદુ P થી Q ઉપર જાય. ચલ, ઇન શોર્ટ આ બિંદુ P ઉપરથી આ રીતે ગતિ કરીને ક્યાં જાય છે? બિંદુ Q ઉપર. સર કોણ જાય છે? રીના જાય છે ને બેટા. કોણ જાય છે? રીના જાય છે. અરે યાર જે જતો હશે આપ્યું છે ને યાર, વાંચ ને યાર. કોણ છે? કોણ છે? કોણ છે યાર? કીડી યાર. કીડી જાય છે યાર. કાં યાર રીનાને કીડી બનાવી દે યાર, હા યાર. પકડશે, પકડીને મારશે યાર. પપ્પાને બોલાવી લેશે યાર, ગુંડા બોલાવી લેશે યાર. શું સમજ યાર? દાખલા ઉપર ધ્યાન આપ, રીના ઉપર ધ્યાન આપ, હા ને. કીડી ઉપર ધ્યાન આપ, કીડી ઉપર ધ્યાન આપ યાર. ચાલ સમજ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કીડી 1 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ ઉપર P થી Q ઉપર જાય છે. આ માટે તે 1 મિનિટ જેટલો સમય લે છે. ચલીએ, સો અહીંથી શરૂઆત કરી દીધું. ટી બરાબર એવું કીધું છે કે 1 મિનિટ. શું કીધું છે? ટી બરાબર 1 મિનિટ. ચલ આ બાદ ચેક કરી યાર. સાહેબ કમ્પ્લીટલી ચેક કરી લીધું, કશે બી મિનિટ નથી દેખાતું. એ જ નહીં યાર, કશે બી મિનિટ નથી દેખાતું. દરેક જગ્યાએ કોણ દેખાય છે? S ફોર સાવનસર, સાવનસર. અરે ભાઈ સાવનસર નહીં, S ફોર સેકન્ડ, S ફોર સેકન્ડ યાર. તો સમજ કે હું અહીંથી થોડું કન્વર્ટ થઈ જામ. ધેટ્સ વાય ટાઈમ T ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ બરાબર, સાહેબ વાર છે હજુ થાય ધીમે ધીમે. અરે યાર નહીં યાર, 1 મિનિટ બરાબર સેકન્ડમાં કન્વર્ટ કરીને રાહ કાં જોઈ છે. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ યાર. રામલાલ જેવા કામ નહીં કરો, રામલાલ જેવા કામ નહીં કરો. સ્માર્ટ વર્ક કરો યાર, હોશિયાર વિદ્યાર્થી બને યાર. 1 મિનિટ બરાબર કેટલા? તો કે સાહેબ 60 સેકન્ડ. અમને ખબર છે યાર. ચલ આગળ વધીએ. સાહેબ હોશિયારી નહીં મારો, તમને આવડે એટલે. ભાઈ બધાને જ આવડે છે, કોઈ હોશિયારી નહીં મારતું યાર, હે ને. ઇઝી છે. આમાં હું હોશિયારી મારવાની યાર? છે કે આમાં છે કંઈક? મરાય આમાં કઈ હોશિયારી યાર? નહીં યાર. કીડીનો સરેરાશ વેગ કેટલો? ચલ હવે આપણે સવાલ પર આવી ગયા. શું પૂછ્યું છે? સવાલ એવો છે, સરેરાશ વેગ કેટલો? હવે અહીંથી બેટા સ્માર્ટ વર્ક આપણી પાસે હોવું જોઈએ. સ્માર્ટ વર્ક ઇટ્સ ઓકે યાર, યાદ શક્તિ હોવી જોઈએ. જેટલા બી ઇક્વેશન સમજાવું છું ને યાર, રટ્ટો મારી લેવું, ગોખી લેવું. કેમ? બિકોઝ કન્સેપ્ટ પછી ઇક્વેશન તો આવડતું હોવું જોઈએ યાર. સરેરાશ વેગ કન્સેપ્ટ ક્લિયર છે, બટ વોટ એવર સાહેબ મને ખબર પડવું જોઈએ વેગ. વેગ એટલે મારે ઉપર લખવું પડે સ્થાનાંતર ના છેદમાં શું હશે? સમય. સ્થાનાંતરના છેદમાં શું હશે? સમય હશે. ઓકે સર પેલે બાજુ હું સ્થાનાંતર કેવી રીતે શોધા? તો ચેક કર, આ ખૂણો 60 છે ને, તો ડેફિનેટલી જો સીધી પેટર્નમાં સમજામ તો આ રીતે જે તૈયાર થશે ને, એ ડેફિનેટલી સમબાજુ ત્રિકોણ હશે કે નહીં હશે? કેમ સર એવું? બિકોઝ આ ખૂણો 60 છે, આ ત્રિજ્યા 1 મીટર છે. ધ્યાન આપજો, આ પણ ત્રિજ્યા છે ને, ત્રિજ્યા આ બાજુ બોલાય, ત્રિજ્યા આ બાજુ બોલાય, તો આ પણ 1 જ મીટર છે. સર જે બે બાજુ સરખી હોય એ બેની સામેના ખૂણા પણ સરખા હોય. આવું બચપનમાં અમને અમારા ટીચરે ભણાવેલો. ગઈને થેન્ક યુ કહી આવજો યાર. આ બંને ખૂણા સરખા હશે. 60 આ ખાઈ ગયો, બૈચા કેટલા? 120. 120 વેચવાના કેટલામાં? 2 માં. સાહેબ સરખા સરખા જાય, 60 અને 60. સો બની ગયો ને યાર, 60 60 60 સમ બાજુ તો 1 1, અને આ પણ જવાબ કેટલો હશે? 1. તેથી ખબર પડે કે આ QP જે ચાપ છે ને યાર, એ તો સાહેબ મારા માટે પથ લંબાઈ છે. આ જે છે એ મારા માટે શું છે? પથ લંબાઈ છે. બટ આ જે પર્ટિક્યુલર છે સાહેબ, એને મેં એવું કહેવા કે આ શું છે? સ્થાનાંતર છે. ધેટ્સ વાય ધ્યાન રાખજો, ધ્યાન રાખજો કે અહીંયા જે સ્થાનાંતર છે એ 1 મીટર છે, અને જે સમય છે એ મારો એકમ સેકન્ડ પ્રમાણે મને ખબર પડે કે જે સમય છે એ 60 છે, સ્થાનાંતર મીટર છે, અને સમય શામાં છે? સેકન્ડ છે. તેથી સર રમતા રમતા મસ્ત મસ્ત મજાકમાં ખબર પડે કે જવાબ
1/60 મીટર પર 67 સેકન્ડ. સમજાઈ ગયો યાર? સમજાઈ ગયો? હવે એક કામ આપો યાર, મજેદાર કામ થવું જોઈએ. જે સ્ટુડન્ટ્સનો આ થશે એના માટે કંઈક નવું કરવામાં આવશે. ઓકે સાહેબ, શું કરવામાં આવશે બેટા? તમને યાદ કરવામાં આવશે. એ તમારા માટે નવું છે ને યાર, કારણ કે હું બી તમારા માટે નવો છે. તમને યાદ કર્યું એ મારા માટે નવું છે યાર. કદાચ હોમવર્ક કદાચ જો આ જ ક્વેશ્ચનમાં સરેરાશ વેગ નહીં પૂછ્યો હોત અને પૂછ્યું હોત સરેરાશ ઝડપ. શું પૂછ્યું હોત? સરેરાશ ઝડપ. શું જવાબ આવતે? હે? આ આજનું તમારા માટે હોમવર્ક છે. ડેફિનેટલી હું પણ ચેક કરીશ કે કેટલા વિદ્યાર્થીઓના ક્વેશ્ચનો રાઈટ આન્સર મને આપી રહ્યા છે. જો તમારો આન્સર રાઈટ હશે, આઈ ડેફિનેટલી પર્સનલી હું તમને કંઈક રિસ્પોન્સ આપીશ. સો બી રેડી યાર. પોતાના કનેક્શનને રેડી કરી દો, સેટ કરી દો, થોડું ઇન્ટરેક્શન વધારો અને આનો આન્સર મને આજે ને આજે જ જોઈશે. લેક્ચર પતી લે તરત. ચલો આગળ વધીએ. સાહેબ કેટલું જોવાના? બસ જે આપણા કાઇનેમેટિક્સ માટે જરૂરિયાત 3 રાશિ છે જોઈ લેશો. એના પછી શું જોવાના છે? તો કે એના પછી જોવાના છે શું? તો કે યાદ કર, જિંદગીમાં બળ કોણ છે? તો કે સાહેબ માં અને બાપ છે. બસ એ માતા પિતાને સમજાવતું જે બળ છે એને ઇનડેપ્થ લઈ જશું આના પછીના વિડીયોમાં. જો કે ડેપ્થ ઉપર જશે, ઇનડેપ્થ આપણો સિલેબસ છે યાર, બહુ જોરદાર સિલેબસ છે યાર, મજા આવશે ભણતા ભણતા. ચાલ સમજશો કીધું. સાહેબ સમજાવો કે પ્રવેગ કોને કહેવાય? સમજાવો કે પ્રવેગ કોને કહેવાય યાર? કોઈ વ્યાખ્યા નહીં, સીધે એક્ઝામ્પલ મગજમાં ફિટ કરીએ. સવારની ભણમાં શિયાળામાં ગાડી ઠંડી થઈ ગયેલી હોય, બહાર પેલા કાકા આવે અને જોયેલું હશે કે આવું કરે સાહેબ, બૂમ, ખબર નહીં કાકાથી જોર નીકળે યાર. આ શું છે? તો કે ડેફિનેટલી તમને આઈડિયા આવી હશે. ઇટ્સ કોલ્ડ એસ્લરેટ કરવાનું બેટા. શું કહેવાય ને? કે સાહેબ એને એસ્લરેટ કરેલું કહેવાય. ધેટ્સ એક્ઝેક્ટ. આ પ્રવેગ એટલે શું છે? તો એ યાર સો જે પ્રવેગ છે એ છે એસ્લરેશન બેટા. શું છે પ્રવેગ? એટલે એસ્લરેશન છે. અને એસ્લરેશન એટલે પ્રવેગ શું? તો કે એને જે તમે આ રીતે તો બોલતા હતા એને વધારે ડિટેલમાં સમજીએ. માન કે એક રેસ છે, રેસ તારી અને મારી છે, જેમાં અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. અહીંથી શું કરવાનું છે? સ્ટાર્ટ કરવાનું છે. અને તો કે અહીં સ્ટોપ કરવાનું છે. સર બસ આટલું ડિસ્ટન્સ ના યાર. માન કે આ ડિસ્ટન્સ છે 10 કિલોમીટર. માન કે આ ડિસ્ટન્સ કેટલું છે? 10 કિલોમીટર. અને જે જલ્દી પહોંચે એને કંઈક ઇનામ છે યાર. શું ઇનામ છે? માન કે 1 કરોડ રૂપિયા આપવાના. સાહેબ કોણ આપવાનું મને નહીં ખબર યાર. હા, તમારા પપ્પા આપશે યાર. કોણ આપશે? તમારા પપ્પા આપશે યાર. ચલ હવે તો અહીંથી 2 ઓપ્શન આપું છું યાર. 2 ઓપ્શન આપું છું. સાહેબ કયો ઓપ્શન છે? તો અહીંયા મેં અત્યારે મૂકું છું મારુતિ 800. હા ને? કઈ કાર મૂકી? તો કે સાહેબ મારુતિ 800. તમને મળી ના જ મળી કે યાર? અને ચાલ અહીંયા બીજી મૂકી. કઈ? તો કે જે તમને ગમતી છે. માન કે BMW મૂકી. નહીં સાહેબ નહીં મજા આવે યાર. માન કે ઓડી મૂકી. હવે સાહેબ જોરદાર યાર. સાહેબ બીજું કઈ મૂકો ને યાર. ભાઈ લેજો ને યાર, ભવિષ્યમાં સપના પૂરા કરી લેજો. અત્યારે સમજ યાર. ચલો અહીંયાથી મારુતિમાં જવાનું છે ને અહીંથી BMW કે ઓડીમાં જવાનું છે. આ રેસ ચાલુ કરવાની છે, ત્યાં પહોંચવાનું છે ને 1 કરોડ રૂપિયાનું ઇનામ લેવાનું છે. બોલ કઈ ગાડી લેશે? ન બોલ સાવન સરને કઈ આપશે? સાહેબ હું ચુન્નુલાલ જેવી વાત કરો છો, તમારામાં કઈ મગજ જેવું છે નથી. અહીંયા તમે જશો અને અહીંયા હું જઈશ અને આ રેસને હું જલ્દી જીતી લઈશ અને સાહેબ આ 1 કરોડ રૂપિયા મારા થઈ જશે. આ જે સ્માર્ટ બુદ્ધિ તારી છે કામ કરીને બેટા. એક્ઝેક્ટલી અહીંયા સાહેબ ખબર પડે કે આ BMW એ વધારે સ્પીડમાં જશે, પણ જલ્દી વધારે સ્પીડમાં જશે. જ્યારે આ વસ્તુ બિચારી ધીમે ખબર નહીં પહોંચે કે પણ નહીં પહોંચે. સાહેબ આ જે કન્સેપ્ટ તારા દિમાગમાં છે ને, સમજ એ કન્સેપ્ટ શું છે. એટલે પ્રવેગ પતી ગયો. આ 2 ગાડી છે. આ 2 ગાડી બંને અહીંથી જવાની સાથે છે. તો આને પર્ટિક્યુલર 100ની સ્પીડ ઉપર જવા માટે ઓછો સમય લાગે છે, જ્યારે આને 100 ઉપર જવા માટે સમય વધારે લાગશે. સમજ પડી? એટલે જ્યારે આ 100 ઉપર પહોંચી જશે, માની કે 10 સેકન્ડમાં 100 ઉપર પહોંચી ગઈ, એટલા બધા બી નહીં થતો, 3 સેકન્ડમાં પહોંચે, તો 3 સેકન્ડમાં 100 ઉપર પહોંચીને યાર લાઈન ક્રોસ કરી દેશે. અને આ બિચારું ધીમે 10, 20, 30, 40, 50, 60 થી 100 સુધી યાર. અન્ડરસ્ટુડ? સો ઝડપ આની પાસે પણ હોય ને ઝડપ આની પાસે પણ છે. પણ સાહેબ આ BMW માટે જે ઝડપ છે ને, એ ઝડપ પણ એવી છે જે જલ્દી વધે. કેવી વધે? જલ્દી વધે. મારી ગુજરાતી જોડણી ઉપર નહીં જતા. અને આની પાસે પણ ઝડપ તો છે જ, પણ આની ઝડપ એ ધીમી વધે. કેવી વધે? ધીમી વધે. તો આ ઝડપ જલ્દી વધે કે ધીમી વધે એને સમજવા માટે કોણ જોઈએ? તો કે ધ્યાન રાખજે, એને સમજવા માટે જે રાશિ જોઈએ એને કહેવાય પ્રવેગ યાર. એને શું કહેવાય? પ્રવેગ કહેવાય. ઓકે, સો
ઝડપમાં ફેરફાર વધારે થાય એટલે કે જલ્દી થાય તો ખબર પડે કે આ પ્રવેગ વધુ હશે, અને એ જ ઝડપમાં ફેરફાર ધીમો ધીમો થાય તો ખબર પડે કે આ પ્રવેગ કેવો હશે? ઓછો હશે. સો એક નવી રાશિ જે તમને એ શીખવે છે કે ઝડપમાં ફેરફાર વધારે ઝડપી છે કે ઓછો ઝડપી છે, અને સમજવા માટે આપણે જે રાશિઓને અહીંયાથી સમજી રહેલા છે એમાં એક નવો ઉમેરો તો કે સાહેબ પ્રવેગ શું છે. ચલ, જો દિમાગમાં ફિટ થઈ ગયું હોય તો બહુ સિમ્પલ યાર. સાહેબ પ્રવેગ એટલે શું? તો એ જ આપણે સમજ્યા કે પ્રવેગ એટલે શું. સો પ્રવેગ એટલે કે પર્ટિક્યુલર સમયમાં એટલે કે એકમ સમયમાં અંતર ના સાહેબ વેગમાં ફેરફાર. કોનામાં ફેરફાર? વેગમાં ફેરફાર ને અમે શું કહેવાના? પ્રવેગ. સો કણના વેગમાં થતા ફેરફાર ના સમય દરને, ના કયા દરને? સમય દરને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. ચલિए આપણે આ ડિસ્કશન ઉપર જતા નથી બેટા, પણ તમે આરામથી સમજી ગયા કે સરેરાશ પ્રવેગનો મિનિંગ શું થયો? તો કે સાહેબ વેગમાં થયેલો ફેરફાર ના છેદમાં શું હતું? સમયગાળો. એન્ડ ધેટ્સ વાય જે ઇક્વેશન છે એ પણ ક્લિયર સર. વેગના છેદમાં શું આવી ગયો? તો કે સાહેબ સમય આવી ગયો. ચલ જોરદાર. રાશિ કેવી છે તે તમને બધાને ખબર છે કે જે વેગ ભણતા છે ને એ વેગ એ રાશિ સદિશ છે, અને વેગ રાશિ સદિશ છે. સો ફ્રોમ ડેટ આપણને એ પણ ખબર પડે કે પ્રવેગ પણ રાશિ કેવી છે? સદિશ. પણ સર સમજ નહીં પડી યાર, સદિશ કેવી રીતે? તો યાર સમજી લે, એનો પણ એક નાનું ઉદાહરણ આપું છું. માને કે આ ગાડી છે જે 0 થી જાય છે 100 સુધી, તો વેગ વધ્યો ને? યસ સર. વેગ વધ્યો એટલે વેગ પોઝિટિવ સાઈડ, તો પ્રવેગ પણ પોઝિટિવ. પણ માન કે ગાડી 100 ઉપર જાય છે ને મેં અટકાવી દીધી. મેં શું કરી દીધી? અટકાવી દીધી. વન્સ અગેન યાર, માન કે ગાડી કેટલા ઉપર જાય છે? 100 ઉપર, મેં અટકાવી દીધી યાર, તો વેગ કેટલો થઈ ગયો? તો કે સાહેબ 100 નો તો ઘટીને 0 થઈ ગયો. વેગ ઘટ્યો ને? પ્રવેગ નેગેટિવ. ફિટ થયું? વન્સ અગેન ચલ બોલ યાર. ગાડી 0 થી ક્યાં ગઈ? 100 ઉપર. વેગ કેવો? પોઝિટિવ. પ્રવેગ કેવો? પોઝિટિવ. ગાડી કેવી જતી હતી? તો કે સાહેબ 100 ઉપર. હું કરી દીધી? તો કે સાહેબ અટકાવી દીધી. વેગ કેવો થયો? ઘટી ગયો. પ્રવેગ કેવો? નેગેટિવ. વેગ વધ્યો, પ્રવેગ પોઝિટિવ. વેગ ઘટ્યો, પ્રવેગ નેગેટિવ. વેગ વધ્યો, પ્રવેગ પોઝિટિવ. વેગ ઘટ્યો, પ્રવેગ નેગેટિવ. બોલ હા કે ના? જે દિવસે વેગ 0 યાર, પ્રવેગ 0. ઓલવેઝ એવું નથી, એક સ્પેશિયલ કેસ છે. ઇન સિલેબસ ડિસ્કશન કરશું યાર. સર એકમ સમજાવી દેવ ને યાર, ચલ સમજ યાર. વેગ સામા? તો કે મીટર પર સેકન્ડ, હને? અને સમય સામા? તો કે 5 સેકન્ડ. એકમ મળી ગયો. મીટર પર સેકન્ડ. બેટા ચુન્નુલાલ રામુલાલ જેવી વાતો ના કરો. આને કેવી રીતે લખાય? તો કે ધ્યાન રાખી લેજો, આને લખાય મીટર પર સેકન્ડ કેટલી વાર? 2 વાર. મીટર પર સેકન્ડ કેટલી વાર? 2 વાર. એક્સેપ્ટ? ઓકે ચલ આખું બતાવી દેમ. સાહેબ સૌથી પહેલા અંતર આવેલું, અંતર પછી અમે વેગ જોયો, અને વેગ પછી અમે પ્રવેગ જોયો. અંતર મીટર, વેગ મીટર પર સેકન્ડ, પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચलिए જોરદાર યાર. બોલ સમજ પડી કે નહીં પડી? યસ સર. તો કે સાહેબ અંતર મીટર, વેગ મીટર પર સેકન્ડ, પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર. વન્સ અગેન યાર. આજે અહીંયા જ મોડે કને પૂરું કરી દે. અંતર તો કે મીટર, વેગ તો કે મીટર પર સેકન્ડ, પ્રવેગ તો કે મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. બોલ સમજાય કે નહીં સમજાય? બોલ સમજાશે કે નહીં સમજાશે? બહુ સિમ્પલ વસ્તુ છે યાર. ઓકે સો આભાર સાહેબ, પતી ગયો લેક્ચર. હાસ બેટા, હાસ નહીં યાર, બહુ નોર્મલ લેક્ચર આપણે શરૂઆત કરી રહ્યા છે. હવે અહીંથી સફળતા તરફ વધવા સમયને ના જોતા યાર. સાહેબ એટલે કંઈ કરવાનું જ નહીં બેટા, કરવાનું છે એના માટે સમયને ના જોતા. જે સમયે જ્યાંથી શરૂઆત કરો છો બસ કાર્યને અવિરત કરતા રહો યાર. અને એ જ જે કામ તમે સમય સાથે કરી રહેલા છો ને એને કન્ટિન્યુઅસ રાખો, કારણ કે એ કામ જે ચોક્કસ સમયે કન્ટિન્યુઅસ થયા કરે છે ને એનો આઉટપુટ એ સફળતા હોય છે. અને મારા આ બોલેલા શબ્દની સાબિતી એ આજની તારીખથી લઈને જે દિવસે તમે બોર્ડની એક્ઝામ આપશો ત્યાં સુધી જો તમે આ કન્ટિન્યુઅસલી જે જાળવી હશે બેટા, એ આપોઆપ જ તમારા પરિણામમાં દેખાઈ જશે. સો મારા શબ્દની સાબિતી એ તમારી મહેનત અને તમારું પરિણામ છે, અને મારા કાર્ય કરવાનો ઉત્સાહ એ તમારો પ્યાર છે બેટા. સો એ જ પ્યાર સાથે મળતા રહીશું હવે પછી નેક્સ્ટ આવનાર વિડીયોની અંદર. જય હિન્દ.